હરે કૃષ્ણ. એમ આઈ ઓડિબલ? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. પ્રણામ. નામ શ્રેષ્ઠ પ્રભુ રાજેન્દ્ર પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. ગીતા માતાજી, કાજલ માતાજી, પ્રિન્સી માતાજી, દંડવત પ્રણામ. જूही माताजी, आशा माताजी, अर्चना गोहिल माताजी, देवयानी माताजी. हरे कृष्णा. वेलकम. वंदना माताजी, तेजोमय माताजी, एंड विशाल आहिर प्रभु, विक्रमी प्रभु, आकृति माताजी, आरती माताजी, शुद्ध पद्मा माताजी. थैंक यू તમારી સેવાઓ માટે હું તમારો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ સો મચ. हरे कृष्ण પરેશ શાહ પ્રભુ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्णा. वेलकम. आरती माताजी, विक्रमी प्रभु, धार्मी माताजी, हरे कृष्णा. वेलकम. કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. हरे कृष्ण Yes. प्रभुजी धन्यवाद। वेलकम. ओडेदरा दर्शना माताजी, मयूर प्रभु, एंड हेमा माताजी, नीता माताजी, वेलकम. जिग्ना माताजी. हरे हरे कृष्ण कृष्ण. હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના સેશનમાં, જેમાં આપણે અત્યારે ભૂમિકા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે બધા સાથે મળીને અર્પણ કરશું. મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजन सहितं कृष्णा चैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. હરે કૃષ્ણ. વેલકમ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. તો કોઈકના માઇકમાંથી બહુ ડિસ્ટર્બન્સ આવે છે બેકગ્રાઉન્ડમાં, કઈક ઇસ્યુ હશે એમના માઇકમાં. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હવે અવાજ આવે છે? हाँ प्रभु जी बराबर।
ઓકે, થોડું નેટવર્ક ઇસ્યુ છે આજે, કદાચ વચ્ચે વચ્ચે ક્યારેક નેટ ડિસ્કનેક્ટ થઈ જાય તો કીર્તન કરજો તમે લોકો. ઓકે, તો ગઈકાલે શું ચર્ચા કરી હતી તમે થોડું એનું બ્રીફ આપો એટલે આપણે આગળ વધીએ 5 મિનિટમાં. ઓકે, 5 મિનિટ રિવિઝન કરીએ. ધાર્મી માતાજીથી શરૂઆત કરીએ. બધાએ કંઈક કંઈક બોલવું જોઈએ. ભક્તિ શાસ્ત્રી એના માટે છે કે તમારી જે વાણી શક્તિ છે એ ખીલે, તો આગળ જતા તમે લોકો પ્રચાર કરી શકો, તમે લોકો ક્લાસ લઈ શકો, પ્રવચન આપી શકો, એના માટે જ છે એકચ્યુઅલી ભક્તિ શાસ્ત્રી, બરાબર. અને એમાંય પાછું તમે સર્ટિફિકેટ ભક્તિ શાસ્ત્રી સિરિયસલી કરતા હોય તો સિરિયસલી ભક્તિ શાસ્ત્રીમાં તમને ખ્યાલ છે કે કમ્પલસરી પણ છે તમારે પાર્ટિસિપેશન તમારું, કારણ કે તમારું રિઝલ્ટની અંદર એ આવશે. રિઝલ્ટ તમારું 6 ક્રાઇટેરિયાથી રિઝલ્ટ બને છે. 2 ઓબીએ છે, 1 સીબીએ છે, 3 થયું, 1 શ્લોકની પરીક્ષા 4, 5મું તમારું સાધના ચાર્ટ અને 6થું તમારું એટેન્ડન્સ પ્લસ તમારું પાર્ટિસિપેશન. ઓવરઓલ સારું પાર્ટિસિપેશન હશે તો મેં તમને શરૂઆતમાં સમજાવ્યું હતું, તમને યાદ છે કે સીબીએ માં કદાચ માર્ક્સ છે ખૂટતા હશે પણ તમારું પાર્ટિસિપેશન ખૂબ સારું હશે તો ત્યાં થોડું ગ્રેસ માર્ક્સ થી પણ થઈ જાય પાસ આપણે. તો બહુ જરૂરી છે પાર્ટિસિપેશન. નીતા માતાજીથી શરૂઆત કરીએ. ચાલો નીતા માતાજી બોલો, ગઈકાલે આપણે શું ચર્ચા કરી હતી? બધા ઇન્ટરેસ્ટ કરે હું બધાને પૂછી લઉં એવું જરૂરી નહીં, તમે એવું ચિંતા નહીં કરતા. મને ખ્યાલ આવે તમને કેટલા લોકોને ઇન્ટરેસ્ટ છે ને આવડે છે. બધાને હું પૂછું તો ઘણી વાર એવું થાય કે સમય બહુ જતો હોય તો હું 2-3 જણ વ્યક્તિને પૂછીને આગળ જતો હોઉં છું. ઓકે, હાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હા, નીતા માતા ભગવદ ગીતા શું છે તે સમજીએ કે ભગવદ ગીતા હું અને મારા ભાવમાંથી બહાર નીકળવું તે જ ભગવદ ગીતા. અને વૈદિક જ્ઞાનના 3 પાયા: ગુરુ શિષ્ય પરંપરા, સાધુ અને શાસ્ત્ર. અને પરંપરા નષ્ટ થવાનું કારણ શું છે એ પણ સમજીએ કાલે. ઓકે, ગુરુ સાધુ ને શાસ્ત્ર, બરાબર ને? ઓકે, પછી આપણે જઈએ જે બહુ ઓછું બોલતા હોય એવા ગોર સતી પ્રભુ પાસે પૂછીએ. પ્રભુ થોડું એડ કરી દો. ચાલો, તમારો અવાજ નથી આવતો પ્રભુ. યુ આર નોટ ઓડિબલ. માઇક ચાલુ થયું બટ યુ આર નોટ ઓડિબલ. મને નથી આવતો કે બધાને નથી આવતો? નથી આવતું. નથી આવતો. ચાલો, કઈક ઇસ્યુ છે તમારા બ્લુટૂથમાં, હેન્ડસ્ફ્રીમાં કે કઈક. ઓકે, આપણે જઈએ જયશ્રી સુમંગલા માતાજી પાસે. ચાલો પ્લીઝ, જયશ્રી માતાજી થોડું બોલો. તમારો અવાજ પણ નથી આવતો. નથી આવતો. મને જ નથી આવતો કે બધાને નથી આવતો? મને એમ કે મારા નેટવર્કમાં પ્રોબ્લેમ છે, બધાનું કેમ નથી આવતો? આવે છે પ્રભુજી હવે? હવે આવે છે. યસ, પ્લીઝ પ્લીઝ બોલો બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે એવું જોયું કે મતલબ અર્જુનજી છે એ ભગવાનના અંતરંગ મિત્ર હતા, એટલે એમને ભગવદ ગીતા ભગવાને આપી અને સંભળાવી. અને બીજું કે 5 મુખ્ય રસ વિશે વાત કરી હતી, જેમાં શાંત રસ, દાસ્ય રસ, સાંખ્ય રસ, વાત્સલ્ય રસ અને માધુર્ય રસ વિશે વાત કરી હતી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, થેન્ક યુ. ચાલો આગળ વધીએ આપણે આજના સેશન તરફ. બરાબર, તમે બધા હેન્ડ ડાઉન કરી દો. શરૂઆત કરી હતી મહાભારતના મુખ્ય 5 વિષયો, બરાબર. અને પ્રભુપાદ આપણને શું કહે છે કે ભગવદ ગીતા શું કામ વાંચવી જોઈએ, તો પ્રભુપાદના શબ્દોમાં આપણે 4 મુદ્દાઓ ભણ્યા છીએ, બરાબર. અને પ્રભુપાદે યથારૂપ ભગવદ ગીતા કોને અર્પણ કરી છે, બરાબર? શ્રીપાદ બલદેવ વિદ્યાભૂષણજીને. એના ઉપર આપણે એની પહેલાના સેશનમાં ચર્ચા કરી. અને પ્રભુપાદે એક કહેવાય ફાસ્ટ ફોરવર્ડમાં તમને મહાભારત આપ્યું છે જેનું નામ પૃષ્ઠભૂમિ. ભગવદ ગીતાની એકદમ શરૂઆતમાં પૃષ્ઠભૂમિ, ફાસ્ટ ફોરવર્ડમાં મહાભારત છે, બરાબર, 2 પેજની અંદર, કે ભાઈ કેવી રીતના યુદ્ધ ભૂમિ ઉપર કૌરવો અને પાંડવો પહોંચી ગયા. તો એ દ્રશ્ય, બરાબર, એમને ત્યાં લખવામાં આવ્યું છે, પ્રભુપાદ દ્વારા પૃષ્ઠ કરવામાં આવ્યું છે. પછી પ્રભુપાદના મૂડ એન્ડ મિશન, આના ઉપર તમે લોકો અત્યારે ઓબીએ લખી રહ્યા છો બધા. આઈ હોપ કે તમે 15 તારીખે લખીને રેડી કરીને મને મોકલી દેશો. 15 તારીખથી મોડું નહીં કરો બધા, બરાબર. કારણ કે ભક્તિ શાસ્ત્રી એ પર્યાય છે પંક્ચ્યુઆલિટીનો, બરાબર. ભક્તિ શાસ્ત્રી જે કોઈ ભક્તો કરે તો એની પાસે આશા રાખવામાં આવે કે હી ઇઝ વેરી પંક્ચ્યુઅલ. ટાઈમની અંદર, સાધનામાં, ભક્તિમાં,
પોતાના ભૌતિક જીવન અને આધ્યાત્મિક જીવનને એ સરસ બેલેન્સ કરીને ચાલે. ભક્તિ શાસ્ત્રી જેને કર્યું હોય ને બધી રીતના પોતાના પરિવાર સાથે બેલેન્સ કરીને ચાલે, એનું પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ હોય. તો આ બધી રિક્વાયરમેન્ટ મતલબ આ બધી આશા રાખવામાં આવે છે એક ભક્તિ શાસ્ત્રીના કેન્ડિડેટ પાસેથી. ઓકે, તો આ 5 મુદ્દા, જેમાં છેલ્લો મુદ્દો ઉપર તમે ખાસ લખજો એ મારી વિનંતી છે. બાકીના તમે કોઈ પણ બીજા 2 મુદ્દા ઉપરથી લઈ અને એક 5મા મુદ્દો જરૂરથી તમે તમારા OBA નિબંધમાં એડ કરજો. આ ચર્ચા આપણે થઈ ગઈ અને હવે આપણે ચર્ચા કરી રહ્યા છે ભૂમિકા ઉપર. ભૂમિકામાં આપણે શરૂઆત મંગલાચરણથી કરી અને ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય વાળો જે શ્લોક છે એ આપણે ગઈકાલે શીખ્યા અને સમજ્યા કે ભાઈ શું કામ એ શ્લોકથી આપણે શરૂઆત કરીએ છીએ. બરાબર, પછી બીજા બધા શ્લોક અને એના થોડા રેફરન્સ અને થોડું એને સમજવાની આપણે કોશિશ કરી અને પછી ભૂમિકાની અંદર આપણે થોડું ઊંડા ઉતરી રહ્યા છીએ અત્યારે. જેમાં ભૂમિકામાં તમને ખ્યાલ છે કે મંગલાચરણના શ્લોકોને બાદ કરીએ તો 69 પેરેગ્રાફ છે ટોટલ. એમાં આપણે ગઈકાલે આઈ થિંક 8 પેરેગ્રાફ સુધી ચર્ચા કરી છે. બરાબર ને? હું ભૂલતો ના હોય તો. હા 8 સુધી. 8 પેરેગ્રાફ. બરાબર, તમે લોકો નોટ બનાવજો. બરાબર, તમને નોટ ખૂબ કામ આવશે. બરાબર, અને લેવલ 1, 2, 3 આમાં પણ નોટ બનાવજો. અને નોટ બનાવો ને આગળ તમે ધારો કે ધર્મક્ષેત્ર વાળા શ્લોકની નોટ બનાવો તો નોટ બનાવો ને પછી નીચે અડધું 1 પેજ ખાલી રાખવાનું, પછી પાછું બીજા શ્લોકની નોટ બનાવવાની, અડધું 1 પેજ ખાલી રાખવાનું, પછી એવી રીતના બનાવજો. શું કામ? કારણ કે દર વખતે તમે ક્લાસ એટેન્ડ કરશો લેવલ 1 નો, લેવલ 2 નો અને ઇવન ભક્તિ શાસ્ત્રી તમે રિપીટ કરશો તો કંઈક તમને ત્યાંથી નવા મુદ્દાઓ દર વખતે કંઈક ને કંઈક મળશે સેમ શ્લોકની અંદર. એવું નથી કે આ વખતે ધર્મક્ષેત્ર સમજાવ્યું બરાબર તો બીજી વખતે ધર્મક્ષેત્ર સમજાવશું તેમાં વળી કંઈક નવા મુદ્દાઓ એડ હશે ત્યારે. બરાબર, કારણ કે બધા ટીચર છે પોતાના વાંચનનો સાર તમને આપતા હોય છે. ટીચર જે રેગ્યુલર રીડિંગ કરતા હોય ને અલગ અલગ ગ્રંથો, બરાબર, ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, પ્રભુવાર લીલામૃત, બરાબર, એ વાંચનનો સાર છે જ ક્લાસ છે, એમાંથી જે ક્લાસ આપતા હોય. તો ટીચર જ્યાં વાંચનમાં જ્યાં પહોંચ્યો હોય એને ત્યાંથી વધારે ઉપાડીને તમને આપે. બરાબર, તો ઘણી વખત એવું થાય કે આ ક્લાસની અંદર ધર્મક્ષેત્ર સમજાવ્યું છે, આગળના ક્લાસમાં બીજા મુદ્દાઓ લઈને પણ સમજાવ્યું. તો એવી રીતના નોટ બનાવવાની હેબિટ પાડજો તમે લોકો. એટલે 1 થી 12 પેરેગ્રાફ જે છે એમાં આપણે પેલા પેરેગ્રાફ ની અંદર શીખ્યા. જીજ્ઞા માતાજી કઈ કેવું છે તમારે કે હું આગળ વધું? હા પ્રભુજી, એ કહેવાનું છે કે આપણે છઠ્ઠો અર્જુને કહ્યું અને એની નીચેનો છે એ 2 આપણે છઠ્ઠો પેરેગ્રાફ જ ગણવાનો છે. કેમ કે કયો હું કયો ઓલા છો? પેરેગ્રાફ પેજ નંબર 5 ઉપર છે ને, પેજ નંબર 5 ઉપર અર્જુને ભગવદ ગીતા કેવી રીતે ગ્રહણ કરી, બરાબર, એ 5મો પેરેગ્રાફ છે અને એ જ પેરેગ્રાફમાં શ્લોકનો રેફરન્સ લખ્યો, નીચે શ્લોક આપ્યો ને એનો અનુવાદ આપ્યો, મતલબ એ એક જ પેરેગ્રાફ થઈ ગયો. ઓકે, એ 5મો જ છે ને? હા, એ 5મો પેરેગ્રાફ કન્ટિન્યુટી. હું તમને કહેતો જાઉં છું, 1 મિનિટ, હું તમને કહેતો જાઉં છું, બધાને કહેતો જાઉં છું, યુ કેન રાઇટ ડાઉન. પેલો પેરેગ્રાફ છે ભગવદ ગીતા ગીતોપનિષદ તરીકે સુપ્રસિદ્ધ છે. બરાબર, એકચ્યુઅલી રિવિઝનમાં હું તમને ત્યાંથી આપું જ છું કે ભાઈ ગીતાને ગીતોપનિષદ કીધું છે. કોઈ એમ કે હું ખાલી વેદને જ માનું છું, તો ગીતા છે વેદનો ભાગ છે અને ભગવાન એમ કીધું છે ગીતા એ વેદનો સાર છે. અને ઇવન આદિ શંકરાચાર્યએ કીધું છે કે ગીતા છે સંપૂર્ણ વૈદિક સાહિત્યનો સાર છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવદ ગીતા નથી વાંચતો તો એ બીજા ગમે એટલા શાસ્ત્ર વાંચી લે, પછી એને શિવ પુરાણ વાંચ્યું હોય, દેવી ભાગવત વાંચ્યું હોય કે રામાયણ વાંચ્યું હોય, એ વ્યક્તિ હંમેશા કન્ફ્યુઝ રહે. એને ખબર જ ના પડે કે શિવજી ભગવાન છે, માતાજી ભગવાન છે, કુળદેવી ભગવાન છે, કોણ ભગવાન છે. બરાબર, કન્ટિન્યુઅસ એની કન્ફ્યુઝન કોઈ દી જાય નહીં જ્યાં સુધી એ વ્યક્તિ ભગવદ ગીતા કમ્પ્લીટ વાંચી સમજીને ભાગવતમ ના વાંચે. જીવનની અંદર 3 ગ્રંથ બહુ મહત્વના છે, તમે લખીને રાખો: ભગવદ ગીતા, ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત. તમે બીજા કોઈ અત્યારે સાઈડમાં બાકીના બધા જે ગ્રંથો છે સાઈડમાં મૂકી દો. કંઈ પણ બીજું રીડિંગ કરતા હોય, તમે પદ્મ પુરાણ વાંચતા હોય, તમે શિવ પુરાણ વાંચતા હોય, રામાયણ વાંચતા હોય, ગરુડ પુરાણ વાંચતા હોય, તમને બધાને વિનંતી છે કે પેલા ભગવદ ગીતા વાંચો. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 10 વાર, 20 વાર. બરાબર, ભાગવતમ વાંચો, ચૈતન્ય ચરિતામૃત વાંચો. 3 ગ્રંથ વાંચશો ને આ સંસારનું બધું જ જ્ઞાન આ 3 ગ્રંથની અંદર છે. તમને એવું લાગશે મેં શિવ પુરાણ પણ વાંચી લીધું, તમને એવું લાગશે મેં રામાયણ પણ વાંચી લીધી, અને પછી સમય મળે કદાચ તો ટ્રાય કરજો બીજા કોઈ ગ્રંથો વાંચવાની. જનરલી 3 ગ્રંથો વાંચવા પછી તમને કોઈ જરૂરિયાત લાગતી નથી કઈ વાંચવાની, કારણ કે ભાગવતમ છે અલ્ટિમેટલી વેદાંત સૂત્ર ઉપરનું ભાષ્ય છે શિલા વેદ વ્યાસજીનું. તો આગળના ગ્રંથોમાં કઈ થોડી ઘણી ત્રુટી
મતલબ આપણને સમજવામાં, વેદવ્યાસજીને લખવામાં ત્રુટિ નથી, પણ વેદવ્યાસજીના શબ્દોને સમજવામાં આપણને જ્યાં ત્રુટિ પડી, બરાબર, એ બધું જ સુધારીને ભાગવતમમાં આપ્યું છે. એટલે ભાગવતમ છે એ ગલિત ફળ કીધું છે, પાકેલું ફળ. બરાબર, એ પાકેલું ફળને સમજવા માટે ભગવદ્ ગીતા. ઓકે, તો એટલા માટે આ ગીતોપનિષદ, બરાબર. અને બીજો પેરેગ્રાફ જો સામે, બરાબર, પેજ નંબર 3, ભગવદ્ ગીતાનો મર્મ. એ જે પેરેગ્રાફ છે એમાં ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, શ્રીલ પ્રભુપાદજી એ સાબિત કરે છે. અને પ્રભુપાદ ત્યાં કહે છે સાધુ, ગુરુ અને શાસ્ત્ર. કોઈ પણ વૈદિક સત્યને સ્વીકારવા માટેના આ 3 પ્રમાણ આપણી પાસે હોવા જોઈએ. એક તો ગુરુએ કહ્યું હોય, બીજું સાધુ પુરુષો એને સ્વીકારતા હોય, અને ત્રીજું શાસ્ત્રમાં લખ્યું હોય. ખાલી ગુરુ કહે છે પણ શાસ્ત્રમાં નથી લખેલું, તો એ વસ્તુ પ્રમાણિત નથી. બરાબર, ખાલી સાધુ સંતો કહે છે, બરાબર, પણ ગુરુ દ્વારા પ્રમાણિત નથી અને શાસ્ત્રમાં પણ નથી. ગઈકાલ તમે લોકો લેવલ 1 માં આવ્યા હશો, તો લેવલ 1 માં એક પ્રશ્ન હતો, એક માતાજીનો. શું પ્રશ્ન હતો? તો કે ભાઈ મોટેથી જપ કરીએ ને તો કે તમારા જપ ચોરાઈ જાય. બરાબર, આના ઉપર ચર્ચા થઈ હતી. બરાબર, તમને રાતની બેચમાં 8 વાગ્યાને આવે એ કે એક કોઈક સંત આવ્યા હતા કે પોડકાસ્ટમાં, એને એવું કહ્યું કે મોટેથી જપ કરીએ તો જપ ચોરાઈ જાય. તમે તો ચોરાઈ જવા દો જપ. જપ ચોરાઈ જવા માટે છે, જપ આપવા જ છે આખા જગતને. આપણે ભગવાનનું નામ આપવું તો છે. જયારે સંત એવું સમજાવે છે કે નહીં નહીં, જપ કોઈને નહીં આપવાના, આપણું નામ કોઈને નહીં આપવાનું, ચોરાઈ જાય. મતલબ આ એ વ્યક્તિનો પોતાનો મત છે. આની સાથે કોઈ સાધુ કે કોઈ શાસ્ત્ર સંમત નથી. તો જ્યાં સુધી આ 3 સાધુ, ગુરુ અને શાસ્ત્ર 3 પેરેલલ ના ચાલે તો એ જ્ઞાન એ અપૂર્ણ છે, અને એવું જ્ઞાન ક્યારે સ્વીકારવું નહીં. ઇઝ ઇટ ક્લિયર? ત્રીજા પેરેગ્રાફમાં ભગવદ્ ગીતાના 4થો અધ્યાયનો જે શ્લોક આપ્યો છે 4.1-3, ઇમમ વિવસ્વતે યોગમ, ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ અને પરંપરા, 2 વસ્તુની ત્યાં ચર્ચા થઈ છે. લેવલ 1, 2 બધે આ ચર્ચા કરીએ છીએ. આઈ હોપ કે તમને યાદ રહી ગયું છે ને, પદ્ધતિ શું અને પરંપરા શું, પદ્ધતિ શું અને પરંપરા શું. આ 2 વસ્તુ ગાંઠ બાંધી લો. પરંપરા, બરાબર, એની પદ્ધતિ શું છે? તો કે ભાઈ પરંપરા, ગુરુ શિષ્ય પરંપરા. અને લાયકાત શું છે? તો કે ભક્તો અસીમે સખા ચેતી. જ્યાં સુધી આ 2 વસ્તુ મગજમાં નથી ઉતરતી, તમે ભગવદ્ ગીતા ગમે એટલી વાર વાંચો, સમજાવવાની નથી. હવે તમે 4થા નંબરના પેજ ઉપર આવો ને, પેરેગ્રાફ નંબર 3, બરાબર. અહીં ભગવાન અર્જુનને જણાવે છે, બરાબર, એ પેરેગ્રાફ નંબર 3 ને, ભગવદ્ ગીતાના 4થો અધ્યાય. હા, બરાબર, ત્યાંથી. નહીં, એકચ્યુઅલી બીજો પેરેગ્રાફ ત્યાં પૂરો થયો, અને હા, બરાબર છે, કન્ટિન્યુટીમાં જ છે. પેરેગ્રાફ નંબર 3 છે, ભગવાન અર્જુનને જણાવે છે એ વાળો, સોરી, 4થા પેજ ઉપર, બરાબર. અને તેની નીચેનો જે પેરેગ્રાફ છે, ભગવાન અર્જુનને કહે છે, એની અંદર એક શબ્દ આવ્યો હતો કે ભગવાનને અર્જુનને જ શું કામ સિલેક્ટ કર્યો? તો અંતરંગ મિત્ર, ઇન્ટિમેટ ફ્રેન્ડ, બરાબર, એટલા માટે. અને પછી નીચે તમે જોશો તો, એક જ મિનિટ, હા, શાંત રસ, દાસ્ય, સાખ્ય, એ એકચ્યુઅલી 4થા નંબરના પેરેગ્રાફનો જે ભાગ છે એ અલગ નથી. 5મા નંબરનો પેરેગ્રાફ છે એ સામે છે કે અર્જુને ભગવદ્ ગીતા કેવી રીતે ગ્રહણ કરી, એ મતલબ અર્જુનનો ભાવ, અર્જુનનો ભગવદ્ ગીતા સ્વીકારવાનો એટીટ્યુડ, બરાબર. ધાર્મી માતાજી બોલો. પ્રભુજી 4th પેરેગ્રાફ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? ભગવાન અર્જુનને કહે છે કે તેઓ તેને આ પરમ ગુહ્ય જ્ઞાન રહસ્ય કહી રહ્યા છે, પેજ નંબર 4, અને એમાં જો 2nd પેરેગ્રાફ છે વચ્ચે. પ્રભુજી એ થર્ડ નહીં તો થર્ડ કયો? થર્ડ એની ઉપર. અહીં ભગવાન અર્જુનને જણાવે છે કે યોગની આ પદ્ધતિ છે. જી પ્રભુજી, ધન્યવાદ. હાજી. અને 5મો પેરેગ્રાફ સામે અર્જુનનો ભાવ, અર્જુનનો એટીટ્યુડ, પરમ બ્રહ્મ પરમ ધામ વાળા જે શ્લોક જે છે, બરાબર. અને એની પાછળ તમે 6થા પેજ ઉપર જાઓ, ત્યાં 6થો પેરેગ્રાફ પૂર્ણ પુરુષોત્તમ, બરાબર, જે ભગવાન ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યા પછી અર્જુને કહ્યું પરમ બ્રહ્મ, મતલબ એક એક શબ્દનો જે ટ્રાન્સલેટ આપ્યું છે પ્રભુપાદે, પરમ બ્રહ્મ એટલે શું, પરમ ધામ એટલે શું, એ 6થો પેરેગ્રાફ છે. 7મો પેરેગ્રાફ છે કે હવે કોઈ મનુષ્યને મનમાં થઈ શકે કે કૃષ્ણ તો અર્જુનના મિત્ર છે, એટલે થોડા ખોટા વખાણ પણ કરી શકે, બરાબર, પ્રભુપાદ લખે છે. તો એવું નથી, તો અર્જુન અહીંયા રેફરન્સ આપે છે. તો અર્જુન જે રેફરન્સ આપે છે એ પેરેગ્રાફ નંબર 7,
કે ભાઈ હું ખાલી એમનો જ નથી કહેતો કે ભગવાન કૃષ્ણ છે. મારું એજ્યુકેશન ગુરુકુળમાં થયું. આપણે ગઈકાલે વાત કરી હતી ને, ગેસ્ટ સ્પીકર બધા આવતા હતા, નારદજી, વેદવ્યાસજી ને બધા. ઓકે. અને 8મો પેરેગ્રાફ એ જ પેજ ઉપર 6થા નંબર ઉપર કે આથી ભગવદ્ ગીતાને ભક્તિ ભાવે ગ્રહણ કરવી રહી. આઈ થિંક અહીંયા સુધી આપણે ગઈકાલે કમ્પ્લીટ કર્યું. બરાબર. તો ભક્તિ ભાવે ગ્રહણ કરવાની છે. કોઈ એમ કે જ્ઞાનો ભગવદ્ ગીતામાં માસ્ટરી પ્રાપ્ત કરી લઈશ. નહીં. માસ્ટરી નથી પ્રાપ્ત કરવા માટે આપણે કોઈ જ્ઞાન યોગ માટે આગળ નથી વધતા. આપણો ભાવ એવો હોવો જોઈએ કે હું ભગવદ્ ગીતાનો સેવક બનીશ. આઈ એમ સર્વન્ટ ઓફ ભગવદ્ ગીતા. બરાબર. હું સેવા કરીશ ગીતાજીની, હું ભગવદ્ ગીતાની સેવા કરીશ અને આખા જગતમાં એને બરાબર એનો પ્રચાર પ્રસાર કરીશ. એટલે કોઈ એમ કે ના આ ભક્તિ શાસ્ત્રી કરીશ, આ વખતે છેલ્લી વખત વાંચી લઉં, આખી ભગવદ્ ગીતા પૂરેપૂરી સમજી લઉં, તો કદાચ તમે 20મી વાર વાંચતા હશો તો તમને એવું લાગશે કે ઇટ ઇઝ ન્યૂ, આ નવું છે. તમે 25મી વખત વાંચશો તો તમને એવું લાગશે કે સમથિંગ ન્યૂ. બરાબર. હું મારો અનુભવ કહું, દરેક વખતે હું ક્લાસ લઉં તો ક્લાસ લેતા પહેલા હંમેશા હું ભગવદ્ ગીતા વાંચીને આવું. દરેક વખતે મને એમાંથી કંઈક નવું મળે. તો ઇવન મારી જે જૂની નોટ છે એ બધી નોટો મારે ધીમે ધીમે પાછી એડિટ કરવી પડે કે આ વખતે મને આ ટાઈપનું આમાંથી બરાબર મને નિચોડ મળે છે. બરાબર. તો વારંવાર એમાં કંઈક ને કંઈક એડિટિંગ થાય. બરાબર. તો આવું તમારો અનુભવ પણ આગળ રહેશે. તમારા હૃદયમાં જ્ઞાન પ્રગટ થશે આપમેળે, ધીમે 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 ધીમે. ઓકે. તો હવે તમે આવો પેરેગ્રાફ નંબર 9 ઉપર અને પેજ નંબર 7. અને એકચ્યુઅલી ભગવદ્ ગીતા શું છે, ભગવદ્ ગીતાનો ઉદ્દેશ્ય શું છે, એ પેરેગ્રાફ 9 થી લઈને 11, 9, 10 અને 11 આ 3 પેરેગ્રાફ છે આના રિલેટેડ છે. હું જે બોલું છું એ તમે ટાઇટલ ત્યાં પેન્સિલ થી આપી શકો જો જગ્યા હોય તો, નહીં તો નોટ બનાવીને આપો તો વધારે બેટર રહેશે. બરાબર. હા પ્રભુજી, અમારે આ જૂની હશે એટલે પેજ નંબર અલગ અલગ આવે છે. હા, તમારું એડિશન જૂનું છે. બરાબર. તમારા હાથમાં જે જૂનું એડિશન છે. બરાબર છે. ઓકે. ઓકે. પણ એમાં લગભગ પેરેગ્રાફ સેમ હશે. એટલે હું પેરેગ્રાફની પહેલી લાઈન વાંચતો જાવ, એના ઉપરથી તમને ખ્યાલ આવે કે ત્યારે આ ભગવદ્ ગીતા શું છે. એ પેરેગ્રાફ નંબર 9 છે. અને આ રીડ કરવાનું છે. કોણ રીડ કરશે? કમ ઓન, ફાસ્ટ. રેઝ યોર ફાસ્ટર ફિંગર ફર્સ્ટ. એબીસી માં હોય એવું કરીએ આપણે. પેલા જે હાથ ઊંચો કરે એનો મોકો. કોણ છે? અચ્છા, મેડમ છે, ગાયનેકોલોજીસ્ટ મેડમ. ચાલો, ડોક્ટર કાજલ મેડમ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. માતાજી. ત્યારે આ ભગવદ્ ગીતા શું છે? ભગવદ્ ગીતાનો ઉદ્દેશ મનુષ્ય જાતિને ભૌતિક અસ્તિત્વના અજ્ઞાનમાંથી મુક્ત કરવાનો છે. જેવી રીતે અર્જુન કુરુક્ષેત્રનું યુદ્ધ કરવા વિશે મુશ્કેલીમાં હતો, તેવી રીતે દરેક મનુષ્ય અનેક પ્રકારે મુશ્કેલીમાં હોય છે. અર્જુને શ્રી કૃષ્ણનું શરણ લીધું અને પરિણામે આ ભગવદ્ ગીતા કહેવામાં આવી. માત્ર અર્જુન જ નહીં, પરંતુ આપણામાંની પ્રત્યેક વ્યક્તિ આ ભૌતિક અસ્તિત્વને કારણે ચિંતાઓથી ગ્રસ્ત થયેલી હોય છે. આપણું અસ્તિત્વ જ અસતના વાતાવરણમાં રહેલું છે. વાસ્તવમાં આપણે કઈ અસતના ભયમાં રહેવા માટે નિર્માયેલા નથી. આપણું અસ્તિત્વ સનાતન છે, પરંતુ ગમે તે કારણે આપણે અસતનો ભોગ બન્યા છીએ. અસતનો અર્થ છે જેનું અસ્તિત્વ નથી તે. થેન્ક યુ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. આ જે પેરેગ્રાફ જેટલો સાદો સીધો લાગે ને એટલો સાદો સીધો નથી. એકચ્યુઅલી ઇટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ છે. બરાબર. આપણા ઘણા બધા પ્રશ્નોના જવાબ આ એક પેરેગ્રાફમાં છુપાયેલા છે. ખાલી આપણને ડીકોડ કરતા આવડે, સમજતા આવડે તો. બરાબર. હું તમને બધાને પૂછું છું કે આપણા બધાનું ચિંતાનું કારણ શું? તમારા લોકો આ અત્યારે પેરેગ્રાફ તો વાંચ્યો ને, તમારે જવાબ આપવાનો છે. રેઝ યોર હેન્ડ. ચિંતાનું કારણ શું છે તમારે? બરાબર. એક મિનિટ હેન્ડ ડાઉન કરો. મારે એક બીજો પહેલા પ્રશ્ન પૂછવો છે. તમને એવું લાગે છે કે આ ભૌતિક જગતની અંદર દુઃખ છે? કેટલાને એવું નથી લાગતું કે કોઈ દુઃખ નથી? કેટલાને એવું નથી લાગતું કે કોઈ દુઃખ નથી? આઈ એમ વેરી હેપી, આઈ એમ વેરી સેટિસ્ફાઈડ. હું આ શરીરથી સુખી છું. મારું શરીર બરાબર છે. મારે જેવી ઈચ્છા હતી એવું શરીર મળ્યું. જેવી ઈચ્છા હતી એવા મા બાપ છે. જેવી ઈચ્છા હતી એવો પતિ છે, એવી પત્ની છે, એવા બાળકો છે. એવું જ મને એજ્યુકેશન મળ્યું છે. જ્યાં ભણવું હતું, જે ભણવું હતું એ બધું જ, મારી ઈચ્છાઓ બધી પૂરી થઈ. આઈ એમ વેરી હેપી. મને કોઈ બીમારી નથી. આર્થિક પરિસ્થિતિ પરફેક્ટ છે. મારે જ્યાં રહેવું હતું એ જગ્યા ઉપર મારો જન્મ થયો છે. મારે બિલકુલ અમેરિકા, કેનેડા જવાની કોઈ ઈચ્છા મનમાં ક્યાંય ખૂણે ખાંચકે પણ નથી. આઈ એમ વેરી હેપી. એનીબડી હિયર? કોઈ છે આવું કે ના પ્રભુજી 100% સુખી? કોઈ નથી સુખી. કોઈ પણ નહીં. નોટ અ સિંગલ પર્સન. બધા દુઃખી છો તમે લોકો.
તો તમે ખરેખર યોગ્ય જગ્યાએ આવ્યા છો. કારણ કે જ્યાં સુધી તમે ના સમજી શકો કે આ ભૌતિક જગતમાં દુઃખ થી ભરેલું છે આ ભૌતિક જગત, ત્યાં સુધી તમે ભગવદ્ ગીતા વાંચવાના કેન્ડિડેટ નથી. એટલે ભગવદ્ ગીતાનું પહેલું ચેપ્ટરનું નામ અર્જુન વિષાદ યોગ છે. તમે એ સમજો કે આ જગતની અંદર વિષાદ છે. જો વિષાદ છે, બરાબર, આવું તમે સમજો, બરાબર, તો જ માત્ર તમે આગળના ચેપ્ટરમાં જઈ શકવાનો છો. તમને એવું લાગે કે કોઈ વિષાદ જ નથી તો પૂરું થઈ ગયું ને, તો તમે ભગવદ્ ગીતાના કેન્ડિડેટ નથી હજી. કારણ કે તમે અજ્ઞાની છો, તમે દુઃખને જોઈ નથી શકતા. તમે ધીમે ધીમે ગરડા થઈ રહ્યા છો. કોને ગરડા થવું ગમે છે? તમે ધીમે ધીમે બીમાર થઈ રહ્યા છો. કાલ તમારું આયુષ્ય હરી રહ્યું છે. કોને ગમે? તમે એમ કહો કે આઈ એમ હેપી. બરાબર, ઓકે, ચાલો હવે કહો કે આ ચિંતાનું કારણ શું છે? આ પેરેગ્રાફમાં છુપાયેલું છે. રેઝ યોર હેન્ડ. પ્રિન્સી માતાજીથી શરૂઆત કરીએ. પ્રિન્સી માતાજી, શોર્ટ એન્ડ સ્વીટ આન્સર આપવાનું, લાંબુ લાંબુ નહીં. બોલો. હા પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, આપણે પૂર્ણ છીએ અને અહીંયા બધી વસ્તુ અધૂરી છે, એટલે આપણે પૂર્ણની શોધમાં નીકળીએ એટલે આપણને સંતોષ નથી થતો, એટલે આપણને દુઃખનું કારણ મળે છે. ઓકે, થેન્ક યુ, પરફેક્ટ. રાજેશ્વરી માતાજી, દુઃખનું કારણ શું છે? દુઃખનું કારણ એ છે કે પ્રભુજી આપણે ઈચ્છાઓ ઘણી બધી રાખીએ છીએ અને જે પૂરી નથી થતી એટલે પછી આપણે સૌ દુઃખી થઈએ છીએ. વેરી વેલ, ઓકે, થેન્ક યુ. વિક્રમી પ્રભુ, દુઃખનું કારણ શું છે? હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. આપણે સુખની ખોજમાં છીએ પણ સુખ મળતું નથી. એટલે શું કામ નથી મળતું? એ જ તો પૂછું છું. શું કામ નથી મળતું એ પૂછું છું. કારણ શું? કારણ એ છે આપણે અહીંયા છીએ એટલે એ કારણ છે. તમે સાચા છો. ચાલો, પરફેક્ટ. એક તો જો શ્રીલ પ્રભુપાદજી ભગવદ ગીતાનો ઉદ્દેશ્ય અહીં કહે છે, ભાઈ ઉદ્દેશ્ય, મિશન, બરાબર, ઉદ્દેશ્ય એટલે મિશન. તમે તમારા મૂડ એન્ડ મિશનમાં પણ આ મુદ્દા લખી શકો છો. અહીં ઉદ્દેશ્ય લખ્યું છે. શું છે? તો કે ભૌતિક અસ્તિત્વના અજ્ઞાનમાંથી મુક્ત કરવું. આપણે બધા લોકો ચિંતાથી ગ્રસ્ત છીએ, બરાબર. કોઈને એવું થાય કે નહીં પર મારે કોઈ ચિંતા નથી, તો એ પોસિબલ નથી, બરાબર. અને આપણે લોકો ચિંતાનું કારણ છે એ સમસ્યાને માનીએ છીએ. કોને? પ્રોબ્લેમ. આ પ્રોબ્લેમ છે, ઓલો પ્રોબ્લેમ છે, ઘર નથી, ગાડી નથી, નોકરી નથી, લગ્ન નથી થયા, બરાબર. આ બધા પ્રોબ્લેમ જે છે જીવનમાં, આપણે એને એવું કારણ માનીએ છીએ કે અમારું ચિંતાનું કારણ છે. તો આપણે એ સમસ્યાનું સોલ્યુશન કરવામાં લાગેલા છીએ, બરાબર. ધારો કે કોઈને ઘર નથી તો ઘર બનાવવામાં આખી જિંદગી લગાડી દે, ગાડી લેવામાં, જોબ શોધવામાં. પણ એક સમસ્યાનું સોલ્યુશન આવે તો નવી સમસ્યા પાછી રેડી હોય ઓન ધ સ્પોટ, બરાબર. એમ થાય કે ભાઈ લગ્ન નથી થતા તો લગ્ન થઈ જાય, બરાબર. તો લગ્ન પછી 1000 સમસ્યાઓ આવીને ઉભી રહે. તમને બધાને ખ્યાલ છે, વેરી ડિફિકલ્ટ અત્યારે ગૃહસ્થ જીવન. કોઈનું બહુ સારી રીતના ચાલતું હોય તો એ ખરેખર, બરાબર, કે માતા પિતા સાધુ સંતોના આશીર્વાદ છે. બાકી તમે જો વેરી ડિફિકલ્ટ છે અત્યારે ગૃહસ્થ આશ્રમ પ્રોપર રીતના ચાલવો. બહુ બધી સમસ્યાઓ છે ને, બરાબર. તો આપણે આ સમસ્યાનું સોલ્યુશન કરીએ, પણ ચિંતાનું કારણ એક્ઝેક્ટલી શું છે? આપણું ભૌતિક અસ્તિત્વ, બરાબર. હવે હું તમને અહીંયા જે પ્રભુપાદ એક શબ્દ લખ્યો છે ને, તમે એની અંદર અંડરલાઈન કરો કે આપણું અસ્તિત્વ અસતના વાતાવરણમાં રહેલું છે. વસ્તુતઃ આપણે કઈ અસતના ભયમાં રહેવા નિર્માયેલા નથી. આ જે વાક્ય છે ને, આ તમારા બધા પ્રશ્નોનો જવાબ છે, બરાબર. કેવી રીતના? પ્રભુપાદ કહે છે કે આપણે અત્યારે અસતમાં છીએ. અસત એટલે ટેમ્પરરી, અસત એટલે ટેમ્પરરી, અને સત એટલે પરમેનન્ટ, પરમેનન્ટ, બરાબર. તો હવે આપણે બધી વસ્તુ પરમેનન્ટ જોઈએ છીએ, છે ને? પણ અહીંયા કોઈ વસ્તુ પરમેનન્ટ નથી. આત્મા છે એ પરમેનન્ટ છે. ખાલી આ જગતની અંદર, ભૌતિક જગતમાં એક આત્મા એવું છે જે પરમેનન્ટ, નિત્ય. બાકી આ ભૌતિક જગતમાં કાંઈ નિત્ય નથી, બરાબર. આ જે કપડા પહેર્યા છે નિત્ય છે? નહીં, ફાટી જશે, જૂના થઈ જશે, નિત્ય નથી. આ શરીર છે નિત્ય છે? ના ના, ઘરડું થઈ જશે, મરી જશે, સળગાવી દેશે, નિત્ય નથી. અહીંયા કોઈ વસ્તુ નિત્ય છે આજુબાજુની? તો કે નહીં, આ બધા લેપટોપ, મોબાઈલ બધું નિત્ય નથી, એ તૂટી જશે, બગડી જશે, બરાબર. તો વિચાર કરો કે આ જગતની અંદર કઈ પણ વસ્તુ નિત્ય નથી, અને આપણે હંમેશા દરેક વસ્તુમાં નિત્યની શોધ કરી રહ્યા છીએ. તમે લોકો ઘરનું મકાન બનાવો
તો એવું સ્ટીલ એની અંદર વાપરશો, એટલા ઊંડા પાયા અંદર નાખશો, એવું સિમેન્ટ વાપરશો કે તમને એવું લાગે કે મકાન અમર થઈ જશે. બસ 200-500 વર્ષને કઈ ના થવું જોઈએ. આપણને બધું નિત્ય ગમે છે, નિત્યની શોધમાં છીએ. બરાબર. આપણને એવી પત્ની જોઈએ છે કે જે સુંદર હોય, પણ કેવી સુંદર હોય તો કે નિત્ય, પરમેનન્ટ સુંદર હોય. ઇઝ ઇટ પોસિબલ? નહીં ને? બરાબર. આપણે એવું બેંક બેલેન્સ જોઈએ છે કે જે નિત્ય હોય. કેવું હોય? નિત્ય, પરમેનન્ટ, 10 આંકડામાં, ઘટવા ન જોઈએ. ઇઝ ઇટ પોસિબલ? મહેનત કરીને આંકડા વધારીએ, થોડોક ટાઈમમાં વળી જોવો તો આંકડા ડાઉન જાય છે, ખર્ચો જેમ જેમ થતો જાય. નિત્ય નથી. બરાબર. આપણે એવો પરિવાર જોઈએ છે કે જે નિત્ય હોય. આપણને કોઈને ગમે આપણા માતા પિતા આપણને છોડીને જતા રહીએ? આપણને ગમશે આપણો પતિ આપણને છોડીને ધામમાં જતો રહે? પત્ની છોડીને જતી રહે? આપણને ગમશે આપણા બાળકો આપણને મૂકીને મૃત્યુ પામે? નહીં ગમે ને? તો આપણને શું ગમશે? તો કે આ બધા મારી સાથે હંમેશા રહેવા જોઈએ. શું કામ ભાઈ? શું કામ? કારણ કે આત્મા નિત્ય છે, તો એ હંમેશા નિત્યની જ શોધ કરે છે બધી જગ્યાએ. નિત્ય નિત્ય નિત્ય, મને નિત્ય મળવું જોઈએ, નિત્ય સુખ મળવું જોઈએ, નિત્ય આનંદ મળવો જોઈએ, નિત્ય પ્રેમ મળવો જોઈએ, નિત્ય શરીર મળવું જોઈએ. અત્યારે વૈજ્ઞાનિકો શેની પાછળ પડેલા છે? સાયન્ટિસ્ટો શેની પાછળ પડેલા છે? કે આ શરીરનું એજિંગ પ્રોસેસને કેવી રીતના ઘટાડી શકાય અને કેવી રીતના લોકો 150 વર્ષ 200 વર્ષ જીવી શકે. બરાબર. અને ફોરેન કન્ટ્રીમાં તો એવા રિસર્ચ થાય છે અત્યારે. બરાબર. એક આખી સંસ્થા છે, હું નામ ભૂલી ગયો અત્યારે. એ સંસ્થાએ તો બરાબર એ લોકોએ બહાર પાડી દીધું છે કે તમારું મૃત્યુ થાય એની પહેલા તમારી બધી સંપત્તિ, તમારું ધન દોલત અમને આપી દો, અમે એને લોકરમાં રાખશું. અને તમારું મૃત્યુ થાય, તમારી ડેડ બોડીને અમે સાચવશું, એને ફ્રીઝ કરશું. અમે અત્યારે એવું રિસર્ચ કરી રહ્યા છીએ કે ટૂંક સમયમાં ફરીથી તમારું ડેડ બોડી છે એને અમે જીવતું કરી દઈશું. આ રિસર્ચ ચાલે છે ઓલરેડી. તમે કરો, ગૂગલ કરો કે તમારી ડેડ બોડીને અમે જીવતું કરશું. હવે તમે પાછા જીવતા થશો, બરાબર, તો તમારે રૂપિયા, પૈસા, જમીન તો જોશે. તો એ બધું અમારી પાસે અત્યારે મૂકી દો, અમે તમને આપી દઈશું. તમને આશ્ચર્ય થશે કે એની અંદર બુકિંગ અત્યારે ફૂલ છે. બુકિંગ ફૂલ છે. લોકો એમાં બુકિંગ કરાવી રહ્યા છે કે બરાબર કે પાછા કદાચ 100 વર્ષ પછી આવ્યા તો જમીન તો જોશે ને. જમીનના ભાવ કેટલા થઈ ગયા છે 100 વર્ષ પછી? તો આપણે આની પાછળ છીએ કે અહીંયા નિત્ય બધું મને મળશે, મારે પરમેનન્ટ રહેવું છે. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. આ બધું ટેમ્પરરી છે. બરાબર. આપણે નિત્યની શોધમાં એટલા માટે છીએ કે આપણે એવી જગ્યાએ હતા કે જ્યાં બધું નિત્ય હતું. એવી જગ્યા આપણે હતા ઓલરેડી. આપણે નિત્યનો અનુભવ કરેલો છે. આ જગતમાં કોઈ એમ કે ને કે હું નાસ્તિક છું, તો આ જગતમાં ખરેખર કોઈ નાસ્તિક નથી. શું કામ? કારણ કે દરેક વ્યક્તિ 3 વસ્તુની પાછળ પડેલો છે: સત, ચિત્ત અને આનંદ. બધાને સત જોઈએ છે. બરાબર. કોઈ પણ હોય, ચોર હોય, ડાકુ હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ, એને શું જોઈએ? તો કે બધી વસ્તુ સત હોય. મને પ્રેમ મળે, સત, શાશ્વત, પરમેનન્ટ. બરાબર. અને બીજું ચિત્ત. ચિત્ત એટલે જ્ઞાન. બરાબર. તો કોઈને મૂર્ખ થવું ગમે છે? બરાબર. કોઈને એમ કે તું બરાબર મૂર્ખ છો, ગમે કોઈને? નહીં. બધાને જ્ઞાની થવું. તો બધા કેની પાછળ દોડી રહ્યા છે? જ્ઞાન પાછળ. અને ત્રીજું આનંદ. તો આનંદની પાછળ તો બધા દોડી જ રહ્યા છે ને. હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ, શેની પાછળ દોડે? તો 3 પાછળ તો દોડ છે: સતચિત આનંદ. અચ્છા, સતચિત આનંદ છે કોણ? ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. એ કૃષ્ણ છે. તો આમ જોવા જાવ તો આખું જગત કૃષ્ણની શોધમાં છે. આખું જગત કૃષ્ણની શોધમાં છે. સચ્ચિદાનંદ કૃષ્ણ છે. તમે ત્યાં જતા રહેશો ત્યારે તમને સચ્ચિદાનંદ સ્વરૂપ તમારું પોતાનું મળવાનું છે. આખું જગત એની શોધમાં છે, પણ ખોટી જગ્યાએ. આપણે ગોતીએ છીએ અહીંયા. બરાબર. જે પરમેનન્ટ નથી. એવી જગ્યાએ આપણે પરમેનન્ટની શોધ કરીએ. આપણને એવો પ્રેમ મળ્યો છે કૃષ્ણનો કે જે પરમેનન્ટ હતો. આપણે એવી સુંદરતા જોઈ છે કૃષ્ણની જે પરમેનન્ટ હતી, એટલે આપણે એવી સુંદરતા અહીંયા શોધીએ છીએ. આપણને એવો વાલ મળ્યો છે, પ્રેમ મળ્યો છે કૃષ્ણનો, એઝ એ મિત્ર તરીકે, સખા તરીકે, સ્વામી તરીકે, પ્રેમી તરીકે. એ પ્રેમની આજ આપણે શોધ કરી રહ્યા છીએ અહીંયા, આપણી ગર્લફ્રેન્ડમાં, બોયફ્રેન્ડમાં, પતિમાં, પત્નીમાં, મામાં, બાપમાં, બધી જગ્યાએ. પણ મળતો નથી. શું કામ? કારણ કે આપણે સેમ પ્રેમ ત્યાં અનુભવ કરીને આવ્યા છીએ. એ સુંદરતા આપણે ત્યાં અનુભવ કરીને આવ્યા છીએ.
આજ બધા લોકો બરાબર માતાજીઓ પ્રભુજીઓ બધા જાય છે મેકઅપમાં, બરાબર, મેકઅપની દુકાનોમાં, બરાબર. થોડોક એક વાળ સફેદ થઈ ગયો હોય તો બધાને ટેન્શન આવી જાય, બરાબર. ત્યાં તરત ડાય કરશે ને આ કરશે ને તે. વાય? શું કામ? કારણ કે એવું શરીર તમારી પાસે હતું કે જેમાં સફેદ વાળ થતા જ નહોતા, એમાં નહોતા થતા. એટલે તમને એ આશા છે કે મારે એવું હોવું જોઈએ, ભાઈ, મારા વાળ સફેદ ના થવા જોઈએ, મારે અહીંયા કરચલી ના પડવી જોઈએ, બરાબર, મારું ફિગર એકદમ સરસ હોવું જોઈએ. બધા જીમમાં જાય છે, ફિગર પરફેક્ટ હોવું જોઈએ. વાય? કારણ કે તમારું ફિગર એવું હતું. એટલે તમે એની શોધમાં નીકળ્યા છો, પણ કઈ જગ્યાએ? અસત છે ત્યાં. તમે સત છો, તમે શોધ કરો છો અસતમાં, કોઈ દી મળવાનું નથી. આનો મતલબ એવો થયો કે એક માછલી છે એ સરોવરની બહાર નીકળી અને આનંદની શોધ કરી રહી છે. માછલી સરોવરની બહાર છે, ક્યાં છે? ધૂળમાં. અને શેની શોધ કરે છે? આનંદની. ઇઝ ઇટ પોસિબલ? નહીં મળે ને. તો એને ક્યાં આનંદ મળશે માછલીને? પાછી ઉપાડીને પાણીમાં મૂકી દો, બરાબર ને, હેપી. તો ભગવાન આપણને એ સમજાવે છે કે ભગવદ્ ગીતા શેના માટે છે? ભગવદ્ ગીતા આ જગતને નિત્ય બનાવવા માટે છે. શું ભગવદ્ ગીતા એવું કે છે આ જગત નિત્ય છે? ભગવદ્ ગીતા શું કે છે? દુઃખાલયમ અશાશ્વતમ. આ જગત કેવું છે? દુઃખાલયમ અશાશ્વતમ. તો ભગવાન શું કે છે? તો દુઃખાલયમ છે, અશાશ્વતમ છે, બરાબર. અહીંયા આત્મા નિત્ય છે, તમારું શરીર નિત્ય નથી, ઘર નિત્ય નથી, પરિવાર નિત્ય નથી, પૈસા નિત્ય નથી. આપણે નિત્ય છીએ અને આપણે આવી નિત્યની શોધમાં છે. તો ગીતા અને જ્ઞાનની સુંદરતા આ છે કે જે કોઈ વ્યક્તિ આ સમજી જાય ને કે આ બધું નિત્ય નથી, માત્ર આત્મા નિત્ય છે, મારો ભગવાન સાથેનો સંબંધ નિત્ય છે, બરાબર, એ વ્યક્તિ પછી જીવનમાં કપરામાં કપરી પરિસ્થિતિમાં વિચલિત ના થાય. એને ખબર જ હતી ને કે આ નિત્ય નથી. હું તો નિત્યની શોધ કરતો હતો, પણ આ નિત્ય નથી. ધીસ ઇઝ ઓલ આર ટેમ્પરરી. તો ભગવદ્ ગીતા છે એ આપણને સમજાવે છે કે ભાઈ તમે ખોટી જગ્યાએ છો, તમે એ સાચી જગ્યાએ જતા રહ્યો, બરાબર. ક્યાં? યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. 2 શ્લોક ભગવદ્ ગીતાની અંદર. 8મો અધ્યાય, યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. ભગવાન કે એક વખત અહીંયા આવી જાવ ને, આનંદ ही आनंद है, केवल आनंद कांड, ओनली ટોટલ બ્લિસનેસ, બરાબર, ટોટલ બ્લિસ, બરાબર. પણ એવી જગ્યાએ જવા, એટલે ભગવદ્ ગીતા આપને શીખડાવે છે એ જગ્યાએ આવો. એટલે તો ભગવાન 15મા અધ્યાયમાં પોતાના ધામનું વર્ણન કરે. શું કે છે? ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. કે મારું ધામ એવું છે કે જે સૂર્ય, ચંદ્ર, તાપ, ટાઢ કોઈ ચિંતા નથી. અત્યારે જો સ્વેટર પહેરીને ક્લાસ લેવો પડે છે, ચિંતા છે, શરીર ધ્રુજવા માંડે, બરાબર. અહીંયા સુખ અને દુઃખ સતત આપણને હેરાન કરી રહ્યા છે. તો આપણે એવી જગ્યાએ છીએ જ્યાં મિસમેચ છે. તમે યાદ રાખો, આપણે એવી જગ્યાએ છીએ જે આપણા સ્વભાવથી વિપરીત છે. તમે શોધ કરી રહ્યા છો કે તમારો પતિ તમને ખૂબ સાચવે ને ખૂબ પ્રેમ કરે. તમે શોધ કરી રહ્યા છો તમારી સાસુ તમને ખૂબ સારી મળે ને ખૂબ તમને પ્રેમ કરે, દીકરીની જેમ સાચવે. પણ એ ઈચ્છા એટલા માટે રાખો છો કે તમને એવી રીતના રાખવામાં આવ્યા હતા શ્રીમતી રાધારાણી દ્વારા, એક દીકરીની જેમ, એક બહેનની જેમ, બરાબર, એક મિત્રની, એવું રાખવામાં આવ્યા હતા. એટલે તમે એક્સપેક્ટ કરો છો. તમને કોઈ દી અનુભવ જ ન હોત તો તમે શું કામ એની શોધમાં હોત? બરાબર. ધારો કે કોઈ વ્યક્તિને ડ્રગ્સનો નશો 1 વખત કરે, 2 વખત કરે, 3 વખત કરે, પછી એને હેબિટ પડી ગઈ છે, બરાબર, ડ્રગ્સના નશાની. પછી એને ડ્રગ્સ ના મળે તો ડ્રગ્સની શોધમાં નીકળી જાય, ક્યાં મળશે, ક્યાં મળશે, ક્યાં મળશે. વાય? કારણ કે 1 વખત એ નશાનો એને અનુભવ કરેલો છે. તો આપણે અહીંયા જે શોધ કરીએ છીએ એ નશાનો 1 વખત આપણે અનુભવ કરેલો છે. કયો નશો? ભગવાન કૃષ્ણની ભક્તિ. એટલે પ્રભુપાદ અમેરિકા ગયા ને તો ઓલા બધા હિપ્પીઝ ત્યાં, બરાબર, ડ્રગ્સ લેતા હતા, કોકેન ને મોર્ફિન ને બધા, બરાબર. ત્યારે પ્રભુપાદને એ લોકો પૂછવા આવ્યા કે આનાથી શું થાય? તો પ્રભુપાદે શું કીધું કે ભાઈ તમે આ ડ્રગ્સ ને બધું શેના માટે? તો કે ઈ બરાબર કેવું હાઈ રહેવા માટે. હાઈ એટલે નશામાં રહેવા માટે. તો પ્રભુપાદ કે હું તમને એવું કંઈક આપું તો કે જે સ્ટે ફોર એવર હાઈ, બરાબર, ટીલ યોર લાસ્ટ બ્રીથ, છેલ્લા શ્વાસ સુધી સ્ટે ફોર એવર હાઈ. તો એવું તો શું છે? તો પ્રભુપાદે એને હરે કૃષ્ણ મહામંત્ર આપ્યું. આજે જો એ જ બધા હિપ્પીઝ બધા બધું જ છોડી, બરાબર, સ્ટે ફોર એવર હાઈ, જે કમ્પ્લીટલી જે બ્લિસ છે, જે હેપીનેસ છે, જે આનંદ છે ત્યાં છે.
ભગવાનના ધામમાં છે. બરાબર. એટલા માટે આપણને હંમેશા બે પ્રકારનો ભય રહે છે. કયા બે પ્રકારના ભય રહે છે? એક તો જે મારી પાસે છે એ જતું રહેશે, છે ને ચિંતા. ધીમે ધીમે યુવાની જતી રહી છે, ચિંતા થાય છે ને. બરાબર. 35 માંથી 40, 40 માંથી 42, 42 માંથી 45. થોડું થોડું લાગે ને. પેલા હું કેટલી યુવાન લાગતી હતી જૂના ફોટામાં. પેલા હું કેટલો સરસ યુવાન લાગતો હતો. મારી હેરસ્ટાઈલ કેટલી સરસ હતી. પેલા મારે એકે બરાબર સફેદ વાળ નહોતા. હવે તો ગોતવા પડે કાળા વાળ. બરાબર. ચિંતા થાય છે ને. તો એક તો છે એ જતું રહે છે ધીમે ધીમે ધીમે. અને બીજું જે જોઈએ એ મળતું નથી. તમને બધાને મળી ગયું છે જોતું તો એ? કોઈને મળી ગયું? નહીં. કોઈ દી નહીં મળે. આ જગતમાં તમે શોધોમાં નહીં મળે. એલોન મસ્કને નથી મળતું. ખબર છે ને અત્યારે વિશ્વનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ કોણ છે? એલોન મસ્ક. નથી મળતું. એ ભાઈ હજી શોધ કરી રહ્યો છે. બરાબર. નથી મળતું. નહીં મળે. શું કામ? અસતમાં છે, ટેમ્પરરી જગ્યાએ છે, મિસમેચ વાળી જગ્યા છે. બરાબર. આપણને પાણીમાં નાખી દે તો આપણે જીવી જઈશું? પાણીમાં નાખી દે તો મરી જઈશું. કેમ? મિસમેચ વાળી જગ્યા છે. બરાબર. આપણને આગમાં ફેંકી દે તો આપણે જીવી જઈશું? મરી જઈશું. કેમ? મિસમેચ વાળી જગ્યા. હા, પણ ફાયર બેક્ટેરિયામાં જીવી જશે. ફાયર બેક્ટેરિયામાં જીવી જશે કારણ કે એની મેચ વાળી જગ્યા છે. માછલી પાણીમાં જીવી જશે કારણ કે એની મેચ વાળી જગ્યા છે. આપણને ફેંકી દે આપણે મરી જશું. આપણા માટે મિસમેચ છે. તો તમે સમજો કે તમે જ્યાં છો એ જગ્યા મિસમેચ વાળી છે. તો તમને પ્રશ્ન જ ના થવો જોઈએ કે પ્રભુજી મારું દુઃખનું શું કારણ છે. તમને પ્રશ્ન જ ના થવો જોઈએ કે મને મારી સાસુ નથી સાચવતી. તમને પ્રશ્ન જ ના થવો જોઈએ કે મને મારો પતિ મને હેરાન કરે છે. તમને પ્રશ્ન જ ના થવો જોઈએ કે મારો દીકરો છે એ નાલાયક છે. તમે છો મિસમેચની જગ્યામાં તો આ બધા પ્રશ્ન રહેવાના રહેવાના અને રહેવાના. ઇઝ ઇટ ક્લિયર? અને એટલા માટે આ મિસમેચના કારણે આપણે સતત પ્રશ્ન કરી રહ્યા છીએ. એ પ્રશ્ન છે 10મો પેરેગ્રાફ. વાંચો. ચાલો, કોણ વાંચશે 10મો પેરેગ્રાફ? ચાલો આપણે કોનો પેલો હાથ છે અમારે? ઓકે, વાંચો વાંચો. ચાલો, ધાર્મી માતાજી વાંચો. ફર્સ્ટ જનરેશન નો છે ને? ઓકે, વાંચો વાંચો વાંચો. દુઃખ ભોગવી રહેલા અનેક મનુષ્યો માત્ર થોડાક જ એવા છે કે જેઓ ખરેખર પોતાની સ્થિતિ જાણવા જિજ્ઞાસુ છે કે પોતે કોણ છે, આવી વિષમ સ્થિતિમાં પોતે શા કારણે મુકાયા છે વગેરે. જ્યાં સુધી મનુષ્યને પોતાના દુઃખો વિશે પ્રશ્ન કરવાની જિજ્ઞાસા થતી નથી ત્યાં સુધી તેને એવી અનુભૂતિ થતી નથી કે પોતે દુઃખ ભોગવવા નહીં પરંતુ દુઃખોના નિવારણનો ઉકેલ પામવા માંગે છે. ત્યાં સુધી તેને પૂર્ણ માનવ ગણી શકાય નહીં. માનવતાનો પ્રારંભ ત્યારે જ થાય છે જ્યારે મનુષ્યના મનમાં આવી જિજ્ઞાસાનો ઉદય થાય છે. બ્રહ્મસૂત્ર આ જિજ્ઞાસાને બ્રહ્મ જિજ્ઞાસા કહે છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. મનુષ્ય જ્યાં સુધી બ્રહ્મની પ્રકૃતિ વિષયક જિજ્ઞાસા ન કરે ત્યાં સુધી તેની પ્રત્યેક પ્રવૃત્તિને નિરર્થક ગણવી જોઈએ. આથી જે મનુષ્ય એવા પ્રશ્ન કરવાની શરૂઆત કરે છે કે પોતે સાથી દુઃખ ભોગવી રહ્યા છે અથવા પોતે ક્યાંથી આવ્યા છે તથા મૃત્યુ પામ્યા પછી ક્યાં જશે, તેઓ જ ભગવદ્ ગીતાને સમજવા માટે સુયોગ્ય વિદ્યાર્થીઓ છે. સંનિષ્ઠ વિદ્યાર્થીમાં ભગવાન પ્રત્યે દૃઢ આદરભાવ પણ હોવો જોઈએ. અર્જુન આવો જ વિદ્યાર્થી હતો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો બ્રહ્મ જિજ્ઞાસા થવી જોઈએ કે ભાઈ હું શું કામ દુઃખી છું, મારું દુઃખનું કારણ શું છે, હું ક્યાંથી આવ્યો છું અને મૃત્યુ પછી ક્યાં જઈશ. 3 પ્રશ્ન પ્રભુપાદામાં આપ્યા છે. તમે જોયું નીચે છેલ્લો પેરેગ્રાફ, આખો પેરેગ્રાફ પૂરો થાય તો પ્રભુપાદે 3 પ્રશ્ન લખ્યા છે. બરાબર. કે આ 3 પ્રશ્ન આપણને થવા જોઈએ કે શું કામ દુઃખ ભોગવી રહ્યા છે, બીજું પોતે ક્યાંથી આવ્યા છે, અને ત્રીજું મૃત્યુ પછી ક્યાં જશે. આ પ્રશ્ન આપણને થવા જોઈએ. તમને એ જો અનુભવ જ ન થતો હોય હજી કે આ ભૌતિક જગતમાં દુઃખ નથી અને બધું બરાબર છે, અથવા તમને એવું લાગતું હોય કે નહીં દુઃખનું સમાધાન હું કરી લઈશ, એક દિવસ હું પૈસા કમાઈશ, જોબ, બિઝનેસ, અને હું દુઃખનું સમાધાન કરી લઈશ, અને એક દિવસ કાઠિયાવાડી ભાષામાં આપણે કહી તો હવ હારાવાના થઈ જશે. આવું કહેતા હોય બધા. બરાબર ને? કઈક દુઃખનું કઈક લઈને ગયા વડીલો પાસે, વડીલો શું કે ચિંતા ના કરો, હવ હારાવાના થઈ જશે. અહીંયા કોઈ હવ હારાવાના થવાના નથી. કોઈ દિવસ નથી થવાના. કોઈના નથી થવાના. કારણ કે જગ્યા અસત છે. કારણ કે આ જેલ છે. તમે ને હું બધા પનિશમેન્ટ ભોગવી રહ્યા છીએ. કોઈ વ્યક્તિ એમ કે તિહાડ જેલની અંદર હું સુખ શોધી લઉં તો એ વ્યક્તિ બહુ મોટો મૂર્ખ માણસ છે. જેલની અંદર કોઈ સુખ ના હોય, ત્યાં ધોકા જ પડે છે. તો તમને ને મને આ સતત ધોકા પડે છે બાય માયાદેવી. પાણીમાં આપણને નાખી દે
બરાબર, તો આપણે ડૂબી જાય, મરી જાય. તો માયાદેવી શું કરે છે? માયાદેવી આપણું માથું પકડીને આપણને પાણીમાં રાખ્યા છે, થોડી વાર ડૂબાડે છે, બરાબર, પાછા બહાર કાઢે, શ્વાસ ચડીએ, વળી થોડોક શ્વાસ લેવા માટે બહાર આવીએ છીએ, વળી આપણને ડૂબાડે છે, વળી આપણને બહાર કાઢે છે. આ તો સતત ચાલે છે આખી જિંદગીમાં, સુખ પાછળ દુઃખ, સુખ પાછળ દુઃખ. સુખ છે એ ખાલી ભાસ છે આપણને, બાકી કન્ટિન્યુઅસ દુઃખ છે. દુઃખનો થોડોક જે વિરામ છે ને એને આપણે સુખ નામ આપ્યું છે. ખાલી કન્ટિન્યુઅસ દુઃખ છે આ જગતની અંદર. આ સમજવું પડે, તો જ તમે ભગવદ્ ગીતાને વાંચવા માટેના વિદ્યાર્થી છો. એટલે આગળનો 11મો જે પેરેગ્રાફ છે ને, પ્રભુપાદ લખે છે કે મનુષ્ય જ્યારે જીવનના વાસ્તવિક ઉદ્દેશ્યને ભૂલી જાય ત્યારે ભગવાન કૃષ્ણ તે ઉદ્દેશ્યની પુનઃસ્થાપના કરવા માટે આવે છે. ભગવાન આ બ્રહ્મ જિજ્ઞાસાને સંતોષવા માટે આવે છે. જો બધાને પ્રશ્ન તો છે, જિજ્ઞાસા એટલે પ્રશ્ન થવા. બધાને પ્રશ્ન છે, એનું પ્રમાણ શું, પ્રૂફ શું? ગૂગલની અંદર રોજ કેટલા પ્રશ્ન પૂછાય છે? એવરીડે લાખોની કરોડોની સંખ્યામાં ગૂગલને તમે લોકો રોજ પ્રશ્ન પૂછો છો, બરાબર ને? પ્રશ્ન બધા પાસે છે. ક્યાં સારી કુર્તી મળશે, સાડી ક્યાં મળશે, બરાબર, કેવી હેરસ્ટાઈલ હું રાખું, બરાબર. ફાલતુથી લઈને ફાલતુ પ્રશ્ન એવરીડે આપણે ગૂગલને પૂછીએ છીએ. મતલબ જિજ્ઞાસા તો છે. તો 3 પ્રકારની જિજ્ઞાસા હોય જીવનની અંદર. કેટલા? 3. પહેલી અર્થ જિજ્ઞાસા, મતલબ પૈસા માટે. ક્યાંથી હું પૈસા કમાવું, ક્યાંથી મને જોબ મળી જાય, બરાબર. કારણ કે 99% લોકો અર્થ જિજ્ઞાસા પાછળ છે, બરાબર. શેર બજારનું કરી તો પૈસા મળી જાય, મલ્ટી લેવલ કંપનીમાં ઓલા બરાબર જોડાઈ જાય, એક મારી નીચે 2 જોડો, 2 નીચે 4 જોડો ને આ બધા શું કરે છે? એક બીજા પ્રશ્ન જ પૂછી રહ્યા છે કોન્સ્ટન્ટ. અર્થ જિજ્ઞાસા. બીજું ધર્મ જિજ્ઞાસા. ધર્મ જિજ્ઞાસા એટલે મારા માતાનો ધર્મ શું, પિતાનો ધર્મ શું, પુત્ર તરીકે મારે શું કરવું જોઈએ, હું તો ભારતીય છું તો ભારતીય તરીકે મારો ધર્મ શું, હિન્દુ તરીકે મારો ધર્મ શું, મુસ્લિમ તરીકે મારું શું કર્તવ્ય હોવું જોઈએ? ધર્મ જિજ્ઞાસા. પણ આ 2 જિજ્ઞાસા ઉપર એક છે બ્રહ્મ જિજ્ઞાસા, કે વાસ્તવિક સત્ય શું છે, હું કોણ છું, કર્મનો સિદ્ધાંત શું છે, ભગવાન કોણ છે, મારા દુઃખનું કારણ શું છે, મૃત્યુ શું કામ થાય છે? મરવું નથી. કોઈને મરવું છે આમાંથી? એનીબડી વોન્ટ ટુ ડાય? નો, કોઈને મરવું નથી, છતાં મરવું પડે. તો શું કારણે મરવું પડે છે? બરાબર. તો આ ભગવદ્ ગીતાનો જે ઉદ્દેશ્ય જે છે એ તમારી બ્રહ્મ જિજ્ઞાસાને સંતોષ આપવા માટે છે. અને આ કારણથી ભગવાને ભગવદ્ ગીતા કહી છે. હવે હું તમને પ્રશ્ન પૂછું છું, તમે લોકો લેવલ 1, 2 કરીને આવ્યા છો. હવે મને કહો કે ભગવદ્ ગીતામાં આ બ્રહ્મ જિજ્ઞાસાને સંતોષવા માટેના 3 સત્ય કહ્યા છે. ક્યાં ક્યાં કીધા છે? અને સત્યનું નામ શું, અને એ ચેપ્ટરનું નામ શું, અને 3 પ્રશ્નોનું નામ શું? જુહી માતાજીને પ્રશ્ન પૂછે. જુહી માતાજી બોલો, 3 સત્ય બોલો. તમારો અવાજ નથી આવતો જુહી માતાજી. આજ કેમ આવું થાય છે બધા સાથે? હા આવે છે, બોલો બોલો જુહી માતાજી, હવે આવે છે અવાજ. હરે કૃષ્ણ પ્રભુજી. બ્રહ્મ પરમાત્મા નહીં, એ તો ભગવત સાક્ષાત્કારના 3 તબક્કા છે. હું એમ કહું છું કે બ્રહ્મ જિજ્ઞાસા જે છે ને આપણી, એને સંતોષવા માટે ભગવાને 3 અલગ અલગ સિક્રેટ ભગવદ્ ગીતામાં છુપાવ્યા છે. તમારે એ કહેવાના છે. આપણે વિશાલ આહિર પ્રભુ પાસે જઈએ, એને પ્રશ્ન નથી પૂછ્યા. પ્રભુ બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, હું કોણ છું, ભગવાન કોણ છે? હા, એ બરાબર. હા, અને ત્રીજું? ભગવાન સાથે મારો શું સંબંધ છે ને એ કઈ રીતે સ્થાપિત કરવું? હા, એટલે આને શું કહેવાય? આ ત્રણેયને જ્ઞાન કયા કહેવાય? ગુહ્યતર, ગુહ્ય. હા, નહીં, પહેલેથી બોલો. ગુહ્ય, ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. આ 3 જ્ઞાન ભગવદ્ ગીતાની અંદર આપ્યા છે. લખવું હોય તો લખી લો, યાદ રાખજો. ભગવદ્ ગીતાની આ સિક્રેટ ફિલોસોફી છે. ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. પેલું ગુહ્ય, હું કોણ છું, અધ્યાય નંબર 2. બીજા અધ્યાયમાં ભગવાને કીધું દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. તમે શરીર નથી, આત્મા છો. આ શોચાનન શોતસમથી ભગવાને ચાલુ કર્યો 11મા શ્લોકથી 30 શ્લોક સુધી ભગવાને આપણને એ જ વસ્તુ સમજાવી કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. તો આપણા પહેલા પ્રશ્નનો જવાબ, હું કોણ છું? કોણ? આત્મા. બીજા પ્રશ્નનો જવાબ કે આત્મા હું છું, ભગવાન કોણ છે? અધ્યાય નંબર 7મો, જે આજે સાંજે લેવાના છીએ લેવલ 1માં, બરાબર. એની અંદર 7મો શ્લોક, મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય.
એ અર્જુન મારાથી ઉપરનું કોઈ તત્વ નથી. કોઈ કન્ફ્યુઝન ના હોવી જોઈએ. કૃષ્ણ ઉપર કોઈ તત્વ નથી. બ્રહ્માજી નથી, શિવજી નથી, કોઈ દેવી દેવતાઓ પણ નથી. બરાબર, આપણે વારંવાર શાસ્ત્રના રેફરન્સ સાથે આ ચર્ચા કરી છે. એવું નથી ભાઈ ઇસ્કોન છે એટલે અમે ખાલી કૃષ્ણની ભક્તિ કરીએ એટલે અમે કહીએ છીએ. નહીં નહીં, ચારે ચાર સંપ્રદાયમાં રામાનુજાચાર્યજીને પૂછો, મધ્વાચાર્યજીને પૂછો, નિંબાર્કાચાર્યને પૂછો કે વલ્લભાચાર્ય, બરાબર તમે પૂછો, ચારે ચારમાં સેમ ફિલોસોફી. તો આ બીજા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો છે? 7મું 8મું ચેપ્ટર. હવે ત્રીજો પ્રશ્ન, મારો ભગવાન સાથેનો સંબંધ શું? બરાબર, તો એ 9મો અધ્યાય, રાજવિદ્યા રાજગુહ્ય યોગ. મનમના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કરું. ભગવાનની સાથેનો જે સંબંધ છે એસ્ટાબ્લિશ કરવા માટેની પ્રોસેસ એટલે ગુહ્યતમ જ્ઞાન છે. તો આ ત્રણેય જે સત્ય છે ભગવદ ગીતામાં આપ્યા છે. એટલે લેવલ 1 લેવલ 2 વારંવાર કરવું જરૂરી છે. ખાલી ભક્તિ શાસ્ત્રી કરશો તો નહીં ચાલે. પેરેલલ લેવલ 1 2 લેવલ 1 2 1 2 1 2 1 2 કન્ટિન્યુ કરવું પડશે. બરાબર, તો વિચારો કે જેને પ્રશ્ન થતા જ નથી શું કામ ભગવદ ગીતા વાંચશે? જેને કોઈને આવા પ્રશ્ન થતા નથી. કેવા પ્રશ્ન? કે ભાઈ હું કોણ છું? બરાબર, તમે કોઈને પૂછો ભાઈ તું કોણ છો, તે શું કે ભાઈ મારું નામ સંજય છે, મારું નામ વિશાલ આહિર. એને પ્રશ્ન જ નથી થતો કે હું વિશાલ આહિર નથી, હું તો કચ્છમાં ફસાણો છું, નથી નોકરી કરવી તો એ કરવી પડે છે. બરાબર, ઘણી બધી માથાકૂટ છે, સહન કરવી પડે છે. બહાર આવીએ તો ધોતી પહેરાય, ઘરે જઈને ધોતી નથી પહેરાતી, માથાકૂટ છે. તો એને પ્રશ્ન નથી થતો ધારો કે આ મારા દુઃખનું કારણ શું છે, તો એ ભગવદ ગીતા શું કામ વાંચશે? પ્રશ્ન થવો જોઈએ ને કે ભાઈ આ બધા પ્રોબ્લેમનું કારણ શું છે, ભાઈ હું શું કામ દુઃખી શું કામ છું? તો જેને પ્રશ્ન નથી થતો એ ભગવદ ગીતા નહીં વાંચે. અહીં ભગવદ ગીતાની અંદર તમને એ તો કહેવાનું નથી કે ભાઈ કયો આઈપીઓ ક્યારે ખુલવાનો છે. બરાબર, હમણાં ઇન્ટ્રાડેમાં કયા શેરના ભાવ વધવાના છે, થોડાક આ શેર લઈ લ્યો. આ તો કોઈ ચર્ચા એ ભગવદ ગીતામાં આપણે કરવાની નથી. પછી સોનાનો ભાવ ક્યારે વધવાનો છે, અત્યારે થોડુંક લઈને રાખી દો. ચાંદીનો ભાવ ક્યારે ઘટવાનો છે, આ ચર્ચા થવાની નથી. તો અહીંયા જે ચર્ચા છે અર્થ જિજ્ઞાસા નથી. અહીંયા તમને એવા કોઈ કર્મકાંડ શીખડાવવામાં નહીં આવે, તમને કોઈ એવી માનતા બાધા એવું શીખડાવવામાં જ નહીં આવે કે તમે આ મંત્રનો જપ કરશો તમારી તિજોરી છલોછલ ભરાઈ જશે. ભગવદ ગીતામાં એકે શ્લોક નથી આપ્યો, ભાગવતમાં એકે શ્લોક નથી આપ્યો. બરાબર ને? તો અહીંયા એવા લોકો કોઈ આવશે જ નહીં. તો અહીંયા આવશે એ કેવા લોકો આવશે? તો કે જેની બ્રહ્મ જિજ્ઞાસા હોય એ જ. અને ખરેખર જો તમારી બ્રહ્મ જિજ્ઞાસા હોય તો જ તમે આમાં ટકી રહેવાના છો. તો તમારી અર્થ જિજ્ઞાસા હોય ને ધર્મ જિજ્ઞાસા હોય ને તો તમે ખોટી જગ્યાએ છો. તો તમારા માટે ભગવદ ગીતા ભાગવતમ નથી. તો બીજા ઘણા બધા કર્મકાંડના બરાબર સાહિત્યો છે એ વાંચો. એની અંદર એવા એવા યજ્ઞોનો ઉલ્લેખ પણ છે. યજ્ઞ કરીને તમે સ્વર્ગમાં જઈ શકશો, ત્યાં તમને અપ્સરાઓ મળશે, ત્યાં તમને મદિરા મળશે, બધું મળશે. આ બધા ઉલ્લેખ છે શાસ્ત્રમાં, કરો. ઘણા બધા બ્રાહ્મણો કરતા હોય છે, કર્મકાંડી બ્રાહ્મણો. બરાબર, તો આપણે આ જ યાદ રાખવું જોઈએ કે શું આપણા હૃદયમાં બ્રહ્મ જિજ્ઞાસા છે? તો આપણે સાચી જગ્યાએ છીએ. તમે આવો પાછળ 8મા પેજ ઉપર 12મો પેરેગ્રાફનું જે શરૂઆતની લાઈન, ભગવાન કૃષ્ણનો સખા હોવાના કારણે અર્જુન સર્વ અજ્ઞાનથી પરે હતો. પરે હતો. તમારે આમાંથી કઈક પ્રશ્ન હોય તમારે વિડીયો બીજી વખત એકવાર રેકોર્ડિંગ હું મોકલીશ, તમે રેકોર્ડિંગ વારંવાર સાંભળીને નોટ બનાવજો, કદાચ સાથે સાથે ના પહોંચી વળો તો. ઓકે, તો 12મા પેરેગ્રાફમાં અહીંયા પ્રભુપાદ એમ કહે છે કે અર્જુન સર્વ અજ્ઞાનથી પરે હતો. આ સ્ટેટમેન્ટ બહુ મોટી વાત છે. બરાબર, કારણ કે ઘણા બધા લોકો આ વસ્તુ સમજી નથી શકતા. ઘણા બધાને એવું લાગે છે કે અર્જુન તો અજ્ઞાની હતો, અર્જુન એક મૂર્ખ છે, એને એટલી નહોતી ખબર પડતી કે ભાઈ ક્ષત્રિય છે યુદ્ધ કરવું. મને ખબર હતી કે અર્જુનનો ધર્મ ક્ષત્રિય છે અને એને યુદ્ધ કરવું જોઈએ, મને ખબર હતી. અર્જુન તો મૂર્ખ છે. એટલે ઘણી વખત લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે અર્જુન આવા પ્રશ્ન કરે છે, આનો જવાબ તો સાવ સામાન્ય છે, મને આવડે છે. અર્જુન મૂર્ખ નથી. તમે સમજી નથી શકતા બરાબર કે આ ભગવાન અને ભક્ત વચ્ચેનો એક રોલ પ્લે ચાલી રહ્યો છે. રોલ પ્લે. જેવી રીતના તમારા ગામની અંદર શૂટિંગ ચાલતું હોય અને મુંબઈથી ધારો કે કોઈ કલાકાર આવતા હોય તો એની અંદર વિલન બરાબર અને હીરો એ બધા એક જ કારમાં તમારી ગામની અંદર આવતા હોય. બરાબર, એનો બધો સમિયાણો લઈને તમારી સામે એની ફાઇટિંગ થાય, બધું જ લાગે. ફાઇટિંગ પૂરી થાય, બે વ્યક્તિ એક જ ગાડીમાં બેસીને બરાબર શૂટિંગ પૂરું થાય મુંબઈ જતા રહીએ. બરાબર, તમે થિયેટરમાં મૂવી જોવો છો તમને એમ લાગે ઓહ આ તો કેવી ફાઇટિંગ થઈ,
આને મારી નાખ્યો ને ઓને મારી નાખ્યો ને કોઈને મારી ના નાખ્યો હોય. બધા મજા કરતા હોય મુંબઈમાં, બરાબર, નવા મૂવીનું શૂટિંગ ચાલુ હોય. લાઈક ધીસ અર્જુન ભગવાન જયારે આવે છે ત્યારે હંમેશા એના નિત્ય પાર્ષદોને સાથે લઈને આવે છે. પછી 5 પાંડવો હોય, કુંતી મહારાણી હોય, અર્જુન હોય, બરાબર, એમના યાદવો હોય, આ બધાને સાથે લઈને આવે. આ હંમેશા યાદ રાખવાનું છે કે અર્જુન કોઈ સામાન્ય નથી, બરાબર. અર્જુનને ભગવાન યોગ માયામાં મૂક્યા છે જેથી અર્જુન પ્રશ્ન પૂછે, બરાબર, જેથી આપણા જેવા સંસારમાં જે લોકો દુઃખી છે એને દુઃખમાંથી આપણે બહાર નીકળી શકીએ, બરાબર. લોકો આ સંસારના દુઃખમાંથી ઇવન બહાર નથી નીકળવા માંગતા અને એને એક વસ્તુ જકડી રાખે છે. શું? એની ઈચ્છા. એને એવું લાગે છે કે એક દિવસ બરાબર હું સોલ્વ બધું કરી લઈશ, મારી ઈચ્છા છે, બરાબર, હું પૂર્ણ કરીશ અને બધું સોલ્યુશન આવી જશે, બરાબર. આપણને એવું જ હતું ને, 10મું ભણતા હતા તો એવું હતું કે એકવાર 10મું પૂરું કરો ને મજા મજા છે, પછી યાર આનંદ. પછી આપણને 12 બરાબર સાયન્સમાં એડમિશન આપી દીધું, 11-12 સાયન્સ, બરાબર, કાલ કોટડીમાં નાખી દીધા. આપણને એમ થયું કે એકવાર 12મું પૂરું થઈ જાય ને ભાઈ ફિનિશ્ડ, રાજા, બરાબર. પછી આપણે ગ્રેજ્યુએશન કરવા ગયા. પછી ખબર પડી કે ચાલુ અત્યાર સુધી ગુજરાતી મીડિયમમાં હતું, હવે તરત ઇંગ્લિશ મીડિયમમાં ચાલુ થયું, બરાબર. પહેલા સેમેસ્ટરમાં કાંઈ બધું ઉપરથી જાય, કાંઈ સમજાય જ નહીં, પ્રોફેસર આવીને બોલે, કાંઈ ખબર ના પડે, બરાબર. પછી એમ થયું કે એક વખત ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય ને, ડોક્ટર બની જાય, વકીલ બની જાય, એન્જિનિયર બની જાય, આપણે રાજા, બરાબર. જેવું બહાર નીકળીને આવ્યા તો બિઝનેસ કરવાનો થયો, જોબ કરવાની થઈ, નોકરી શોધવાની થઈ, બરાબર. ગળા કાપ કોમ્પિટિશન, માંડ કરી નોકરી મળી, એમ થયું કે હવે શાંતિ. તો ઘરવાળાએ કીધું લગ્ન કરી લો, બરાબર, ઠીક છે, લગ્ન કરી લઈને પછી સુખી થઈ જશું. પછી આપણે બધા કરી લીધા અને આપણે બધા સુખી થઈ ગયા, બરાબર. સાચું ને? નો થઈ શકીએ ને, કારણ કે આપણે અસતમાં છીએ, આપણે શોધ કરીએ છીએ સત. અને આ બધી એક પછી એક ઈચ્છા 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 એની કડી આપણે જોડીએ છીએ. શેના માટે આ બધી કડી જોડીએ છીએ ખબર છે? સુખની શોધ માટે, બરાબર. પણ એ કડીઓ ક્યાંય મેચ થતી નથી છેલ્લે, અને નવું શરીર પાછું આપી દે છે, નવી કડી ત્યાંથી ચાલુ કરીએ છીએ. તો ખોટી જગ્યા છે. આપણે, હું એમ કહું કે આપણી જે પેઢી છે, આપણા લોકોની પેઢી, આ જનરેશને બધું જોયું છે. કોરોના જોયો છે, બરાબર. આપણે લોકોએ કોરોના જોયો, આપણા બાપ દાદાએ નહોતો જોયું. આપણે લોકડાઉન જોયું છે ને, લોકડાઉન. કોઈ દી કોઈ વિચાર કરી શકે કે આખું ભારત બંધ હોય આખો મહિનો? ઇઝ ઇટ પોસિબલ? આપણે જોયું છે. આપણે ભૂકંપ જોયો છે કચ્છનો, આપણે કેદારનાથનું હોનારત જોયું છે, બરાબર. આપણે લાશોના ઢગલા જોયા છે ને કોરોનામાં. અહીંયા બધા ડોક્ટરો ઘણા બધા છે, તમને ખ્યાલ છે ને કોરોનામાં હાલત શું હતી હોસ્પિટલોની, બરાબર. ત્યારે હું રાજકોટમાં હતો. આપણે જે સમાજ ઉપર આપને જેટલો પ્રેમ છે, જે વ્યવહાર સાચવવા માટે આપણે ભગવદ્ ગીતાના કોર્સને છોડીએ છીએ, ભગવદ્ ગીતા છોડીએ છીએ, મંગલા આરતી છોડીએ છીએ, આ સગાવાલાઓ માટે. આ સગાવાલાઓ અમારી નજર સામે ડેડ બોડીને લેવા માટે આવતા નહોતા, ઘરના પરિવારજનો. કે ખોટી વાત છે કાજલ માતાજી, કે પછી જયશ્રી માતાજી? હું ખોટો હોય તો? બરાબર. આપણા જ પરિવારજનો આપણી ડેડ બોડીને લેવા નહોતા આવતા. શું કામ? તો કે અમને ચેપ લાગી જશે તો. રાજકોટની સિવિલ હોસ્પિટલના ગેલેરીની અંદર લાશોને મૂકવા માટે બેડ નહોતા, સ્ટ્રેચર ઉપર મૂકી હતી ડેડ બોડી. સ્ટ્રેચર પૂરા થઈ ગયા ને ખૂણામાં ઢગલો કરીને ડેડ બોડી મૂકવી પડતી હતી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ રાહ જોવા છતાં, કોઈ ફોન કરવા છતાં કોઈ સગાવાલા નહોતા આવતા. ત્યારે નગરપાલિકાના લોકો સ્મશાનમાં લઈ જઈ અને એનો અગ્નિ સંસ્કાર કરતા હતા, અને સ્મશાનમાં 3 દિવસે વારો આવતો હતો. આવી પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળ્યા છીએ, છતાં આપણી આંખ ખુલી નથી, છતાં આપણા વ્યવહારો પૂરા નથી થતા, આપણા સામાજિક સંબંધોમાંથી આપણે બહાર નીકળી નથી શકતા, જે કમ્પ્લીટલી ટેમ્પરરી છે. અને જે આપણને અનંત પ્રેમ કરે છે, બરાબર, જેની સાથે આપણે અનંતનો વ્યવહાર છે, એને આપણે ભૂલીને બેઠા છીએ. તો આપણાથી મૂર્ખ જનરેશન બીજી કોઈ નથી કે આટલું જોયા પછી જો આપણને એમ થાય કે ના 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 ના, સોલ્યુશન કરી લઈશું, અમે વેક્સિન શોધી લઈશું, બરાબર. પેલી લહેર, બીજી શોધી લીધી વેક્સિન, નીકળી ગયા કોરોનામાંથી બહાર. ઓકે, હમણાં બીજું આવશે, એમાંથી ત્રીજું આવશે, એમાંથી ચોથું આવશે, 5મું આવશે. અરે કોરોના કરતા તો લાખોના મોત રોજ એક્સિડન્ટમાં થાય છે હાઈવે ઉપર. એકવાર રિસર્ચ ડાટા જોઈ લો ને, ભારતની અંદર સૌથી વધારે ડેથ છે એક્સિડન્ટમાં થાય છે. એની સોલ્યુશન યુ હેવ? નો. શું કામ? તમે અસતની જગ્યાએ છો, તમે સોલ્યુશન કરી રહ્યા છો, ધેટ ઇઝ ઇમ્પોસિબલ, બરાબર. અને આ સમજાવવા માટે ભગવાન, આ વસ્તુ સમજાવવા માટે 2 લીલા કરે. કઈ?
તો ક્યાંક તો શુદ્ધ ભક્તને મોકલે, લાઈક પ્રભુપાદ આવે અને આપણને આ લખીને આપે કે તમે અસતમાં છો, બ્રહ્મ જિજ્ઞાસા કરો અને અહીંથી બહાર નીકળો. પેલું. બીજું, ભગવાન એના શુદ્ધ ભક્તોને મોકલે અને સાથે ભગવાન આવે અને ભગવાનની અસતનું વાતાવરણ આખું ક્રિએટ કરીને આખી લીલા કરીને મૂકી દે. દ્રૌપદીનું બરાબર, માતા દ્રૌપદીનું વસ્ત્રહરણ થાય, બરાબર, મહાભારતનું યુદ્ધ થાય, પાંડવોને એટલી બધી પીડાઓ. આપણને એમ લાગે ને, બાહ્ય આપણે જોઈએ તો આપણને એમ લાગે પાંડવો બહુ દુઃખી થયા ને, કુંતી મહારાણી બહુ દુઃખી થયા, આપણને એવું લાગે ને. એમ તમે જીવન જોયો કુંતી મહારાણીનું, બરાબર, નાનપણમાં વિધવા થઈ ગયા, બાળકોને મારી નાખવા માટેનું કેટલી વખત પ્રયત્ન થયો, તો આપણને એવું લાગે ને કે કેટલા દુઃખી થયા કુંતી મહારાણી. પણ હવે ફરીથી હું કહું કે સમજો કે ભગવાન જયારે આવે એના પાર્ષદોને લઈને આવે, બધા જ પાર્ષદોને યોગ માયામાં મૂકે અને એ વાતાવરણને ક્રિએટ કરે અને એમાંથી જે અને એ વાતાવરણમાંથી ભક્તો કેવી રીતના ડીલ કરીને બહાર નીકળે, બરાબર, અને એને લિપિબદ્ધ કરીને વેદવ્યાસજી આપે, ત્યારે તમને મને ખબર પડે કે આવી પરિસ્થિતિ આપણા જીવનમાં આવે તો આપણે કેવી રીતના બહાર નીકળવાનું. ટોટલ એક રોલ પ્લે થાય જેનાથી આપણને એમાંથી બરાબર ઉપદેશ મળે ને આપણે બહાર નીકળી શકીએ. બરાબર. તો ભગવાન, હવે તમને પ્રશ્ન એ થાય કે ભગવાન શું કામ એના શુદ્ધ ભક્તોને જ યુઝ કરતા હશે? આપણને યુઝ કરે તો આ બધી લીલાઓમાં તો શું થાય? ભગવાન આપણને કોઈને યુઝ કરે તો, ધારો કે અર્જુનની જગ્યાએ બરાબર આપણને બોલાવ્યા હોય તો, ધારો કે મને રાખી દે અર્જુનની જગ્યાએ, વિશાલ આહિર પ્રભુને મૂકે તો શું થાય ખબર છે? આપણે ભગવાનના પ્લાન જ ફેલ કરી નાખીએ. શું કામ? શું કામ? કારણ કે ભગવાન એના શુદ્ધ ભક્તોને લઈ આવે. ભગવાન જયારે શુદ્ધ ભક્તોને કહે છે તું મૂર્ખ બની જા, તો મૂર્ખ બની જાય. અર્જુનને શું લાગે કે અર્જુનને ખબર નહોતી યુદ્ધભૂમિ ઉપર આવીને શું કરવાનું? અર્જુનને આગલા દિવસે ખબર નહોતી કે બીજે દિવસે મારા કાકા, મામા, દાદા, ભીષ્મદેવ, ગુરુ દ્રોણ સામે હશે? એને આગલા દિવસે ખબર નહોતી? અર્જુન માટે શું આ સરપ્રાઈઝ હતું? અર્જુન કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર આવ્યા તો અર્જુન માટે આ સરપ્રાઈઝ હતું? અર્જુનને ખબર નહોતી કે એના ભાઈઓ સાથે ખબર જ હતી અર્જુનને, બધી ખબર હતી ને અર્જુનને, છતાં અર્જુન શું કામ ભાઈ મૂર્ખ બનીને ત્યાં રહ્યા? કારણ કે કૃષ્ણએ કીધું કે તમે મૂર્ખ બની જાઓ, તો અર્જુન મૂર્ખ બની ગયા. હવે આપણે હોય તો નહીં પ્રભુ મૂર્ખ બનવાની વાત ના કરો, મારું નામ આગળ જતા ખરાબ થાય, બીજું કઈ મારું કઈ નામ ના થાય એવું હોય તો કયો, તો હું તમારી લીલામાં ભાગ દઉં કે આગળ મારું નામ મોટું થાય કે આ એક મહાન ભક્ત હતો, તો કયો, તો હું નહીં. મૂર્ખ બનવા વાળી વાત મારી યાર નહીં, આપણો ઈગો હર્ટ થઈ જાય તરત. બરાબર ને? એટલે ભગવાન હંમેશા એના શુદ્ધ ભક્તો, એના પાર્ષદોને લઈને આવે. એટલે હંમેશા યાદ રાખો, ઘણા બધા પ્રશ્ન પૂછતા હોય, બરાબર, કે યુધિષ્ઠિર મહારાજે આમ કર્યું, એ તો નર્કના દર્શન થયા, બરાબર, અર્જુને આવું કર્યું, બરાબર, ભીષ્મદેવ છે એને તો બરાબર કે સામે પક્ષમાં લડ્યા. પણ ત્યારે આવા જયારે પ્રશ્ન આવે ને ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની કે આ ટોટલ સ્ક્રિપ્ટેડ પ્લાન બાય કૃષ્ણ. ટોટલ સ્ક્રિપ્ટ બનાવેલી છે, ભીષ્મદેવને સામે મૂકેલા છે તો જ આ યુદ્ધ થાય એમ હતું. બાકી કૌરવોમાં કોઈના તેવડ નહોતી કે એ બરાબર અર્જુનની સામે ઉભા રહીએ. એ ભીષ્મદેવના બળે તો એ ઉભા હતા બધા. ભીષ્મદેવ એકલા એમ કહી દે ને કે ભાઈ તમારે કરવું હોય કરો, હું યુદ્ધભૂમિ ઉપર નહીં આવું, તો દુર્યોધન તો કેટલી વાર માર ઓલરેડી ખાધો છે અર્જુનના હાથનો, બરાબર, ઇવન કર્ણએ પણ. આ બધા તો ઓલરેડી માર ખાધેલા જ હતા ભીષ્મદેવ સિવાય, કારણ કે ભીષ્મદેવ દાદા હતા એટલે એની ફાઇટિંગ નથી થઈ. બાકી ઓલા બધા પહેલાથી માર ખાધેલો છે, તો ભીષ્મદેવને સામે પક્ષ ઉપર મૂકે જ નહીં ને, બરાબર, તો આ મહાભારતનું યુદ્ધ ના થાય. મહાભારતનું યુદ્ધ ના થાય તો આપણને બધાને કેમ ખબર પડે કે એક સ્ત્રીનું વસ્ત્ર હરણ કરવું મતલબ સંપૂર્ણ પરિવારનો, સમાજનો નાશ? કેમ ખબર પડે? આપણને ઉપદેશ કેવી રીતના પ્રાપ્ત થાય? એટલા માટે એક બરાબર ને લીલા ચાલે. આગળ તમે જુઓ તો 13 થી લઈને હવે 26 પેરેગ્રાફ છે, એ આખા અલગ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવા જવાના છીએ, બરાબર ને? 13 થી 26 એમાં 13 થી લઈને 26 ઘણા બધા પેરેગ્રાફ છે અને આ બધા પેરેગ્રાફમાં એક જ ચર્ચા છે. શું? તો કે ભગવદ્ ગીતાના મૂળભૂત 5 સત્ય. કયા કયા? ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાલ અને કર્મ. આમાંથી એક જ વસ્તુ એવી છે કે જેને તમે ચેન્જ કરી શકો. કયું? ઈશ્વર. કર્મ. હવે કોઈ વ્યક્તિ આપણને હવે બરાબર તમને પ્રશ્ન પૂછે ક્રોસ કે ભાઈ કર્મમાં હોય એટલું જ મળે અને બધું ઓલરેડી લખેલું જ છે, ટોટલ સ્ક્રિપ્ટેડ પ્લાન જ છે, બરાબર, તો પછી શું ચિંતા કરવાની? હવે હું એમ કહું કે કર્મના માં લખેલું છે એ જ પ્રમાણે બધું મળવાનું હોય તો પછી આ ભગવદ્ ગીતાની જરૂર જ શું છે?
કર્મને તમે ચેન્જ ના કરી શકતા હોય તો આ ભગવદ્ ગીતા યુઝલેસ થઈ ગઈ, પૂરું થઈ ગયું. બરાબર, મતલબ તમારે પાપ ને પુણ્ય લખેલા છે, જન્મ મૃત્યુ તમારું લખેલું એ જ પ્રમાણે થવાનું. તમારે આગળ જતા આ શરીરમાં કરેલા કર્મ પ્રમાણે પુત્રો બનવાનું તો બનવાનું જ છે. બરાબર, એમાં ભગવદ્ ગીતા તમારી કઈ હેલ્પ ના કરી શકતી હોય તો આ ભગવદ્ ગીતા યુઝલેસ થઈ ગઈ. એટલે કર્મને ચેન્જ કરી શકાય છે. એકચ્યુઅલી એક વખત લેવલ 1 માં હું ક્લાસ લેતો હતો ને ત્યારે મેં પહેલા દિવસે જયારે શંકરાચાર્યજીનું મહાત્મ્ય લીધું તો ત્યારે મેં એવું કહ્યું, બરાબર, કારણ કે શંકરાચાર્યજી એમાં કહે છે કે ભગવદ્ ગીતા છે એ બધા પાપ કર્મોને વોશ આઉટ કરી નાખે. તો એક વ્યક્તિએ તરત એમાં બરાબર કેવાય હેન્ડરેસ કરીને કીધું કે એવું કોઈ દી શક્ય નથી, કે કર્મના ફળ તો બધાને ભોગવવા પડે, કે ભગવાનને ભોગવવા પડ્યા હતા પહેલા જ દિવસે હું શું સમજાવું એને? પહેલા જ દિવસે કે કર્મના ફળ તો ભગવાનને ભોગવવા પડ્યા હતા, કે ગાંધારીય શ્રાપ આપ્યો તો યાદવનો નાશ થઈ ગયો. હવે એને સમજાવવા માટે ભક્તિ શાસ્ત્રી સુધી પહોંચવું પડે તો આજે કોન્સેપ્ટ એનો ક્લિયર થાય કે આ શું ચાલી રહ્યું હતું મહાભારતની યુદ્ધ ભૂમિ ઉપર, કેવી રીતના યાદવનો સંહાર થયો. કોઈ ગાંધારીના શ્રાપ થી યાદવનો સંહાર થાય એવી ગાંધારીમાં કોઈ શક્તિ નથી. બરાબર, ગાંધારીના હૃદયમાં બેસીને પરમાત્મા કૃષ્ણ સ્વયં ગાંધારીના મુખ ઉપર બોલાવે અને એ વસ્તુ ઓલરેડી થવાની જ હોય. કારણ કે યાદવો કોઈ સામાન્ય નહોતા, ભગવાન સાથે લઈને જવાના હતા, દેવતાઓના અંશ હતા. બરાબર, હવે આ શૂટિંગ પૂરું થઈ ગયું છે તો બધાને સાથે લઈ જવાના છે. પછી ગાંધારી શ્રાપ આપે તો ભલે, ના આપે તો ભલે, શૂટિંગ પૂરું થઈ ગયું ભાઈ, કૃષ્ણ લીલા પૂરી, તો યાદવોને લઈને જવાના જ છે. તો આ આપણે પહેલા દિવસે શું સમજાવી શકીએ એને? બરાબર, તો હવે કોઈ એમ કે ના ના કર્મમાં હોય એમ તો થાય જ, એમાં ભાઈ એટલે આવા કેટલા મોટા ભજનિક છે, તમે નામ સાંભળ્યું હશે ગુજરાતની અંદર એવા ભજનિક થયા, ભાઈ કરેલા કર્મના બદલા તો દેવારે પડે, આવું એક ભજન છે, ખબર? કરેલા કર્મના બદલા દેવારે પડે. ત્યાં સુધી વાંધો નથી, પણ એમાં એવો શબ્દ પણ છે કે દેવા તો કૃષ્ણને પડ્યા હતા ને દેવા રામને પડ્યા હતા. એટલે ત્યારે ખબર પડે કે આટલું એક્ઝોલ્ટેડ વ્યક્તિ પણ મૂર્ખ છે. ત્યારે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે નમામ કર્મણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા, મને કોઈ કર્મ બાંધી ના શકે. બરાબર, શું કામ? તો કે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ, પ્રકૃતિ મારી અંડરમાં છે. પ્રકૃતિ કોણ છે? તો કે સત્વગુણ રજોગુણ તમોગુણની અધિષ્ઠાત્રી દેવી. બરાબર, અચ્છા કર્મનો જે વ્યવહાર કોની અંડરમાં છે? તો કે એની અંડરમાં છે. અને એ કોની અંડરમાં છે? તો કે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ, કૃષ્ણની. તો જે કૃષ્ણની દાસી છે એ કૃષ્ણને કેવી રીતના સજા કરી શકશે, બાંધી શકશે? તો કૃષ્ણને કોઈ શ્રાપ વરદાન છે જ નહીં, રામને કોઈ શ્રાપ વરદાન છે જ નહીં. તમે સમજો, આપણે પહેલા દિવસે કેમ સમજાવું? ધૈર્ય ના હોય, બીજે દિવસે વ્યક્તિ ક્લાસમાં જ નહોતા, કોઈ દી નથી આવ્યા, નેવર. બરાબર, કેટલું મોટું રજીસ્ટ્રેશન છે. અત્યારે તમે લેવલ 1 નું જોશો ને, 2 બેચ એમાં કમ્બાઈન છે, યુથ એન્ડ એડલ્ટ. 2 બેચના રજીસ્ટ્રેશન ઓલમોસ્ટ 900 લોકોનું રજીસ્ટ્રેશન છે, 900. અને કેટલા લોકો આવે છે સાંજે આપણા ક્લાસમાં? 200. તો બાકીના 700 ગાયબ. સુકૃતિ હોય ને તો જ આ સેશનને એટેન્ડ કરી શકાય. આ બહુ સામાન્ય વસ્તુ નથી કે ના એક ઓનલાઈન ક્લાસ હતો ને આપણે સાંભળી લીધું. નહીં, પરંપરામાંથી મળતું જ્ઞાન છે, સામાન્ય નથી. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. મુખ્ય 5 વિષય: ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાલ અને કર્મ. 13મો પેરેગ્રાફ જે છે એમાં, જે 13મો પેરેગ્રાફ છે એમાં ભગવદ્ ગીતાના મુખ્ય 5 વિષયો. હવે બધા પેરેગ્રાફ વાંચવા નહીં જઈએ આપણે, અમુક પેરેગ્રાફ વાંચશું, બાકી હું તમને એનો સાર કહેતો જાઉં છું. તો 13મો પેરેગ્રાફ છે એની અંદર મૂળભૂત 5 સત્યો. હવે આ 5 જે સત્ય છે આનું ઇન્ટરકનેક્શન કેવી રીતના છે, કોઈ એક્સપ્લેન કરી શકે? ઇન્ટરકનેક્શન એકચ્યુઅલી આ જેટલા પેરેગ્રાફ છે ને આપણે 13 થી લઈને 26, આ બધાનું ઇન્ટરકનેક્શન સમજાવવા માટે જ છે. તો કોઈ કહેશે ઈશ્વરનો જીવ સાથે સંબંધ શું, જીવનો પ્રકૃતિ સાથે સંબંધ શું, પ્રકૃતિનો કાલ સાથે સંબંધ શું, કાલનો કર્મ સાથે સંબંધ શું? એનીબડી? જિજ્ઞા માતાજીથી શરૂઆત કરીએ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે બધા જીવ જે છે એ ભગવાનના સનાતન અંશ છે, અને જે પ્રકૃતિ છે ભગવાને જ પ્રકૃતિ બનાવી છે. પ્રકૃતિ બનાવી પછી એમાં બધા જીવ આવે છે, અને કાળ જે છે ભગવાન આંશિક સ્વતંત્રતા આપે છે જીવને, એટલે જીવ કર્મ કરે છે. અને કાળનો સંબંધ હું નથી સમજાવી શકતી પ્રભુજી. ઓકે, ઓકે, થેન્ક યુ. જુહી માતાજી, તમારે કઈ એડ કરવું છે? હરે કૃષ્ણ પ્રભુજી. સૌથી પહેલા ઈશ્વર જે છે કે જેમનું
આપણે જે ભગવાન કૃષ્ણ કે જે દુનિયા એટલે જે બ્રહ્માંડ કે એની ઉત્પત્તિથી અમે સૌથી પહેલા જે હતા બધું કશું જ નહોતું ત્યારે ભગવાન હતા. ભગવાને જ આ બ્રહ્માંડ આપણી દુનિયાનું કે દુઃખાલય કે 14 લોકનું નિર્માણ કર્યું અને એમાં પ્રકૃતિ એટલે ભૌતિક પ્રકૃતિ મૂકી. કેમ કે આપણે અંદર જે આપણે જે માણસ જે હતું એના હતું કે ભગવાન જેવા જેવા સુખ જેવું આપણે ભોગવીએ તેના માટે ભગવાને પછી આ રીતે નિર્માણ કર્યું અને એમાં આપણને મૂક્યું અને સ્વતંત્રતા આપી. અને એ પ્રમાણે પછી માયાદેવી બી એમણે જ બનાવી અને માયાદેવીના જે ત્રણ જે ગુણો જે છે રજોગુણ સત્વગુણ રજોગુણ અને તમોગુણ એના નીચે બધી પ્રકૃતિ અને એને આપણે અંદર સપડાયા કે આને આપણું જે બી કર્મ જે છે એ કર્મ અને આપણી જે છેલ્લી ઈચ્છાઓ એના પ્રમાણે આપણને નવો જન્મ મળી આપણે વારંવાર ગયા એટલે ઇન્ટરલિંક જ છે એમ. ઓકે, થેન્ક યુ સો મચ. બધાનો જવાબ બરાબર છે. તમે સમજો ઈશ્વર, જીવ અને પ્રકૃતિ, પેલા 3 વચ્ચેનો સંબંધ સમજો. તો ઈશ્વર જે છે એની અંદરમાં જીવ પણ છે ને ઈશ્વરની અંદર પ્રકૃતિ પણ છે. જીવ છે ઈશ્વરની તટસ્થ શક્તિ છે, પ્રકૃતિ છે એ જીવની બહિરંગા શક્તિ છે. બરાબર. ઈશ્વર ભગવાન પાસે 3 મહત્વની શક્તિ, અંતરંગા, બહિરંગા અને તટસ્થ. આ ભૌતિક જગતની અંદર ભગવાન ઈશ્વર કૃષ્ણ, બરાબર, એની નીચે જીવ એની તટસ્થ શક્તિ અને પ્રકૃતિ એની બહિરંગા શક્તિ. તો પ્રકૃતિ અને જીવ આ બંનેને ભગવાન મેનેજ કરે છે બાય કાલ શક્તિ દ્વારા. હવે સમજ્યા તમે આ કાલનું શું સંબંધ છે? અને હવે પ્રકૃતિની અંદરમાં જીવ કામ કરે છે. એટલે પ્રકૃતિ અને જીવ વચ્ચેનો સંબંધ શું છે? તો કે પ્રકૃતિ સત્વગુણ, રજોગુણ, તમોગુણ. જીવ જે સિલેક્ટ કરશે પ્રકૃતિમાંથી એ મુજબ પ્રકૃતિ એને આદાન પ્રદાન કરશે ફળ. કોની પરમિશનથી? કારણ કે પ્રકૃતિ કોની અંડરમાં છે? કૃષ્ણની, એની પરમિશનથી. બરાબર. એટલે આ ટ્રાયેંગલ બની ગયો, ઈશ્વર, પ્રકૃતિ, જીવ, આ ટ્રાયેંગલ. બરાબર. હવે આમાં શું વધ્યું? કર્મ. બરાબર, કર્મ. તો જ્યારે જીવ બદ્ધ અવસ્થાની અંદર જ્યારે કર્મ કરે છે, બરાબર, મતલબ આદાન પ્રદાન કરે છે, બરાબર, પ્રકૃતિ સાથે, તો એને કર્મ કહેવાય. અને મુક્ત અવસ્થામાં જ્યારે એ વ્યક્તિ આદાન પ્રદાન કરે છે ત્યારે એને ભક્તિ કહેવાય. બદ્ધ અવસ્થામાં પ્રકૃતિ સાથે જે કે આદાન પ્રદાન થયું, સત્વગુણમાં રહીને કઈ કામ કર્યું, રજોગુણમાં કામ કર્યું, તમોગુણમાં કામ કર્યું, આ બધા જ કર્મ છે. પણ મુક્ત અવસ્થામાં શુદ્ધ સત્વની અંદર કામ કર્યું કોઈ પણ, બરાબર, તો એ ભક્તિ છે. એટલે આ ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાલ અને કર્મ. હવે આ બધામાંથી શ્રેષ્ઠ કોણ? પાંચેમાંથી શ્રેષ્ઠ કોણ? ભગવાન, પ્રભુજી. ઈશ્વર. બરાબર. હવે તમે 14મા પેરેગ્રાફ ઉપર આવો, 8મા પેજ ઉપર, કે ભગવદ્ ગીતામાં નિરૂપણ થયેલા 5 મૂળભૂત વિષયોમાં ભગવાન કૃષ્ણ અથવા બ્રહ્મ કે સર્વોચ્ચ નિયંતા કે પરમાત્મા, તમને જે ગમે તે નામે ઓળખો, સૌથી મહાન છે. મતલબ આ બધું એક જ છે. કયું? ભગવાન, કૃષ્ણ, બ્રહ્મ, સર્વોચ્ચ નિયંતા કે પરમાત્મા. આ બધાને અલગ અલગ નામથી અલગ અલગ સંપ્રદાય લોકો ઓળખે છે. માયાવાદી લોકો એમ કે નહીં, અમે તો પરમાત્માને પૂજીએ છીએ. બરાબર. જ્ઞાની લોકો એમ કે નહીં, અમે તો ખાલી બ્રહ્મની ઉપાસના કરીએ છીએ. પણ એને ખબર નથી કે ભગવાન, કૃષ્ણ, બ્રહ્મ, પરમાત્મા અલ્ટિમેટલી કૃષ્ણ જ છે. કારણ કે બધું કૃષ્ણમાંથી આવે છે. સૌથી મહાન છે. હવે ઈશ્વર પરમ નિયંતા છે અને જીવ ગુણ નિયંતા છે. આ ચર્ચા છે 14મા પેરેગ્રાફમાં છે. ઈશ્વર છે કેવા છે? પરમ નિયંતા, સુપ્રીમ કંટ્રોલર. અને જીવ પણ કંટ્રોલર છે. થોડું આપણા હાથમાં પણ કંટ્રોલ છે. બરાબર ને? છે ને થોડો કંટ્રોલ આપણા હાથમાં છે કે નથી? આપણા મોટરસાયકલમાં કેટલું પેટ્રોલ પુરાવવું, આપણા ઉપર થોડો કંટ્રોલ છે. આપણી ઘરે કેટલા ચોખા લઈ આવવાના, કેટલો બાજરો લઈ આવવાનો, આપણા હાથમાં કંટ્રોલ છે થોડો. આજે આ રવિવાર આવે તો મૂવી જોવા જવું કે ઇસ્કોન મંદિરે કીર્તન કરવા જવું, થોડો કંટ્રોલ છે આપણને આપ્યો. આને કહેવાય આંશિક સ્વતંત્રતા. તો ભગવાને દરેક જીવને આ આંશિક સ્વતંત્રતા નામની ભેટ આપી છે. શું કામ આ ભેટ આપી છે? કારણ કે જીવને ભોગવવું હતું. જીવ ભગવાન પાસે ત્યાં શું કામ આવ્યો ભૌતિક જગતમાં? એનું એકમાત્ર કારણ છે ભોગ કરવાની ઈચ્છા. બરાબર. ભગવાન સાથે આપણે હતા, બધું બરાબર ચાલતું હતું, બરાબર. પણ આપણને, એકવાર આ સેશન પૂરું થઈ જાય પછી આના ઉપરથી એક પ્રશ્ન છે, મને યાદ દેવડાવજો, કે ભગવાન સાથે આપણે હતા તો આવી ઈચ્છા કેવી રીતના થઈ આપણને?
બરાબર, આ એક પ્રશ્ન છે, તમારા આન્સર આપવાનો છે, મારે નહીં. તો ભગવાન સાથે આપણે હતા અને આપણને ઈચ્છા થઈ ભોગ કરવાની, આપણે અહીંયા આવ્યા છીએ, તો ભોગ કરવા માટે સ્વતંત્રતા જોઈએ. બરાબર, સ્વતંત્રતા ના હોય તો ભોગ કેવી રીતના કરી શકે? તો ભગવાને આપણે આંશિક સ્વતંત્રતા આપી છે, પણ પૂર્ણ નહીં. એટલે પ્રભુપાદ આમાં એક એક્ઝામ્પલ આપે છે, બરાબર, મોટર કારનું. જો 9મા પેજ ઉપર છે, બરાબર, કે એક મોટર ગાડી હોય તો બાળક હોય ને એ ધારો કે મોટર ગાડીનું જોવે તો એમ લાગે કે આહા કેટલી અત્યંત અદ્ભુત ગાડી છે, બરાબર, પણ એને એ ખબર નથી કે એની અંદર એક ડ્રાઈવર બેઠો છે, એની ડ્રાઈવર જ ચલાવી શકે, એની મેળે મેળે ચાલતી નથી. કોઈ એમ કે ભાઈ અત્યારે તો આવી ગઈ ને ડ્રાઈવરલેસ, પણ ડ્રાઈવરલેસ આવી ગઈ, એની પાછળ એ રોબોટિક મશીન છે અને એની પાછળ મિકેનિઝમ છે સેટ કરેલી બાય મેન પાવર, માણસે સેટ કરેલી છે, બરાબર. તો એટલા માટે આ જે 14મો પેરેગ્રાફ એક વસ્તુ સમજાવે છે કે આપણે ગુણ નિયંતા છીએ, આપણે કોઈ દિવસ પરમ નિયંતા બની શકવાના નથી. તમે ગમે એટલી ટ્રાય કરી લો. એટલે આની તમને એમ લાગે કે આ બહુ સામાન્ય છે, ના ના આ તો પ્રભુ, બરાબર, પ્રભુજી સમજી શકાય ને, આ નથી સમજી શકાતું. લોકો પરમાત્મા બનવા પાછળ પડેલા છે. તમને જેટલા પણ મત અને પથ નામ આવડતા હોય ને, 4 વૈષ્ણવ સંપ્રદાય સિવાયના, બધાયની પાછળનો અલ્ટિમેટ ગોલ આ છે. એટલે કહેવાતા સંપ્રદાયના એના ગુરુ જે છે, એની આગળ, ગુરુની આગળ નામ લખાયું. શું લખ્યું છે? પ્રગટ બ્રહ્મ સ્વરૂપ. હું નામ નથી લેતો, તમારે થોડી બુદ્ધિ વાપરવાની. બરાબર, કહેવાતા જે સંપ્રદાયો છે એમના એના ગુરુ છે, એને આગળ આવો શબ્દ લગાડવામાં આવે. શું? પ્રગટ બ્રહ્મ સ્વરૂપ, પરમ બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે તો અહીંયા શું કરી રહ્યા છે પોતે જગતની અંદર? અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે તો મોટા મોટા કાચની અંદર રહીને દર્શન દેવાની શું જરૂર પડે? બ્રહ્મને કોણ ટચ કરી શકતું હતું ભાઈ? બ્રહ્મને કયું ઇન્ફેક્શન થઈ જતું હતું? બરાબર, તો કાચની ગાડીમાં દર્શન શું કામ દેવા જવા પડે? પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હોય તો સ્વીકારવું પડશે કે આપણે બ્રહ્મ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ બ્રહ્મ નથી, પરમ બ્રહ્મ કૃષ્ણ છે, પરમ બ્રહ્મ ભગવાન છે. અને આપણે સ્વીકારવું પડશે કે વી આર ઓલ સર્વન્ટ, બધા જ સેવક છીએ, બરાબર. પછી ભગવાનના મુક્ત આત્મા જીવો હોય તોય ભલે, અને આપણે બદ્ધ આત્મા જીવો હોય તોય ભલે, બધા સર્વન્ટ છે, સેવક છે. એટલે આપણે કોઈ દિવસ પરમ નિયંતા નથી બની શકતા. લોકો ટ્રાય કરી રહ્યા છે કે એક દિવસ તપ ને જપ ને યોગ કરીશું ને આત્મા પરમાત્મામાં ભળી જશે ને આપણે પણ પરમાત્મા બની જશું. નમો નારાયણ. તમે નારાયણ, હુંય નારાયણ, દરિદ્ર નારાયણ, દર્દી નારાયણ. આ બધી જે ફિલોસોફી છે ને એ માયાવાદ ફિલોસોફી છે, બરાબર. દરિદ્ર નારાયણ કેવી રીતના હોઈ શકે? જેની પત્નીનું નામ લક્ષ્મી છે, એ નારાયણ કેવી રીતના દર્દી, બરાબર, દરિદ્ર થઈ ગયા? સમજવું પડશે ને, કારણ કે બધાને નારાયણ બનવું છે. કારણ કે આજે મેં મારા ગુરુને ભગવાન બનાવ્યા છે, તો હું ધીમે ધીમે એક દિવસ હુંય ગુરુ બનીશ, અને એક દિવસ મને મારા શિષ્યો બધા ભગવાન બનાવશે. મારો પણ ફોટો મૂકવામાં આવશે ભગવાનની જગ્યાએ, અને મારી પણ પૂજા આરતી થશે. ધીમે ધીમે એક સંપ્રદાયમાં એવું થયું છે. મેઇન ભગવાન રાધા કૃષ્ણ સાઈડમાં ગયા, પછી એમના ગુરુ આવ્યા. ધીમે 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 એમાંથી એક સંપ્રદાય જુદો પડ્યો, અને એને જે પેલા ભગવાન માનતા હતા એ ભગવાન હવે સાઈડમાં જતા રહ્યા. હવે ધીમે ધીમે એમના ગુરુના 4 ફોટા એની અંદર ઇન્સ્ટોલ થઈ ગયા, બરાબર. મેઇન 4 ફોટા. માયાદેવીનો ખ્યાલ ગજબ છે, બરાબર. તો યાદ રાખવું પડશે કે આપણે પરમ નિયંતા નથી બની શકતા. પ્રભુપાદ આ જ રીતના સમજાવે છે, બરાબર. પ્રભુપાદ બહુ ક્લિયરલી કહેતા કે આવા લોકો હોય ને એની સામે તમારે આન્સર આપવો જોઈએ. તમને ફિલોસોફીનું જ્ઞાન હોય ને તો તમારે પ્રચાર આ જ રીતના કરવો જોઈએ. કારણ કે આ લોકો છે એ દુષ્કૃતિન છે. સમાજની અંદર સનાતન ધર્મના નામે આ લોકો બધાને ધીમે 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 અધર્મી બનાવી રહ્યા છે, રામકૃષ્ણથી દૂર લઈ જઈ રહ્યા છે, બરાબર. તો આગળ તમે લોકો 15મા પેરેગ્રાફમાં આવો. 15મો પેરેગ્રાફ, પેજ નંબર 9, ભગવદ્ ગીતા ભૂમિકા. તો એની અંદર ત્યાં પ્રભુપાદ આપણને પરા અને અપરા આ 2 પ્રકૃતિ વિશેની વાત કરે છે. જો પેલા ઈશ્વર વિશે સમજી ગયા ને, ઈશ્વર કોણ છે, આપણે ઈશ્વર નથી બની શકતા, આ બધી ખબર પડી ગઈ. બીજો મુદ્દો પ્રકૃતિ. તો ભૌતિક પ્રકૃતિ શું છે? તો ગીતામાં આની સમજૂતી પણ નિકૃષ્ટ પ્રકૃતિ, અપરા પ્રકૃતિ તરીકે થયેલી છે. અધ્યાય નંબર 7મો આજે જ આપણે ભણવાના છીએ, લેવલ 1માં, બરાબર. એમાં 4થો અને 5મો શ્લોકમાં ભગવાન સમજાવે છે. 4થા શ્લોકમાં ભગવાન એની અપરાશક્તિ એટલે કે પ્રકૃતિ વિશે વાત કરે છે, બરાબર.
ભૌતિક પ્રકૃતિ એટલે સત્વગુણ, રજોગુણ, તમોગુણ બનેલી ભગવાનની દૈવી માયા, જેના દ્વારા આખો સંસાર ચાલે છે. જે પ્રધાનમાંથી મહત્તત્વ આવ્યું અને પછી આખો સંસારનું નિર્માણ થયું. બરાબર. તો અહીંયા પ્રભુપાદે એક સરસ શબ્દો લખ્યો છે કે પ્રકૃતિ માદા છે અને તે ભગવાન દ્વારા એવી જ રીતે નિયંત્રિત થાય છે. માદા એટલે ફિમેલ, સ્ત્રી. બરાબર. જેવી રીતના આ ભૌતિક જગતની અંદર, બરાબર, ત્યાં આગળ લખે છે પ્રભુપાદ કે એક પત્ની ના બધા કાર્યો છે પતિ દ્વારા નિયંત્રિત થાય. શાસ્ત્રમાં તો આવું લખ્યું છે, તમારું મારું હાલતું નથી એ વસ્તુ જુદી છે. ઘરની અંદર શાસ્ત્રમાં તો આવું લખ્યું છે કે પત્નીના બધા કાર્યો પતિ દ્વારા, બરાબર, કંટ્રોલ થવા જોઈએ અને પત્ની જે છે એ પતિને 100% આધીન હોવી જોઈએ. બરાબર. ઠીક છે, કળિયુગનો પ્રભાવ છે તો અત્યારે ઊંધું થઈ ગયું છે, એ વસ્તુ જુદી છે, પણ શાસ્ત્રમાં તો આવું જ લખ્યું છે કે પત્ની છે એ પતિને આધીન હોય, એમાં એની સેફટી છે અને એમાં જ એનો મુક્તિનો માર્ગ ખુલે છે. બરાબર. તો જેવી રીતના પત્ની પતિને આધીન થઈને બધા કાર્યો કરે છે, એવી રીતના પ્રકૃતિ ભગવાનને આધીન થઈને બધા કાર્યો કરે છે. એટલે પ્રકૃતિ જે છે એ માં છે અને પુરુષ છે ભગવાન છે, કૃષ્ણ છે. બરાબર. હવે પ્રકૃતિ એટલે ખાલી પ્રકૃતિ આ તમે જોવો છો એ નહીં, પ્રકૃતિ એટલે આ શરીર પોતે પણ, અને આપણે બધા પણ પ્રકૃતિનો ભાગ છીએ, કારણ કે આ શરીર પંચમહાભૂતનું બનેલું છે અને પંચમહાભૂત ક્યાંથી આવે છે? પ્રકૃતિમાંથી. તો આ બધું પ્રકૃતિનો ભાગ હોવાના કારણે આ બધું ફિમેલ વર્ઝન છે. તો મેલ વર્ઝન એક જ છે, એ કયું? કૃષ્ણ. એટલા માટે ભગવાને 5મા અધ્યાયના 29મા શ્લોકમાં કીધું છે કે ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ. ભોક્તા માત્ર કૃષ્ણ છે. એન્જોયર કોણ છે? કૃષ્ણ. પણ આપણે બધા એન્જોયર બનવું છે, તમારે મારે બધાએ ભોગતા બનવું હતું, એટલે આપણે અહીંયા છીએ. ભગવાને કીધું તારે ભોગતા બનવું છે, હા ઠીક છે, ચલ તને મોકલો. બરાબર. એક ઘર આપીશ, એક પત્ની આપીશ, બાળકો આપીશ, સમાજ આપીશ. તને એવું લાગશે કે હું ભગવાન છું, તને એવું લાગશે હું બધું કંટ્રોલ કરું છું. બરાબર. તારા હાથમાં બધા કંટ્રોલ હશે, ક્યારે શું લેવું, શું ખરીદી, ક્યાં શોપિંગ, બધું. તો નાના નાના ભગવાન તો છીએ આપણે બધા ઘરની અંદર. બરાબર. બધા પુરુષોને ભગવાન બનવું છે, બધા માતાજીઓને ભગવાન બનવું છે, પુરુષો ઉપર કંટ્રોલ લેવો છે. મારો પતિ હું કહું એટલું જ કરવું જોઈએ. આ શું છે એકચ્યુઅલી? આ ભાવના. આ ભાવના છે ભોગતા બનવાની. બરાબર, કે મારા કંટ્રોલમાં હોવું જોઈએ. તો આ ભાવના લઈને તો આપણે અહીંયા આવ્યા છીએ. આ ભૌતિક જગતમાં ફસાવાનું આ એકમાત્ર કારણ છે કે નહીં, આઈ એમ નોટ સર્વન્ટ, આઈ એમ બોસ. હું બોસ છું. તો આ પેરેગ્રાફ, પ્રભુજી અવાજ નથી આવતો? આવે છે પ્રભુ. આવે છે માતાજી, તમને નથી આવતો? એમને ચેટ બોક્સમાં ટાઈપ કરો, રાજેશ્વરી માતાજીને ચેટ બોક્સમાં ટાઈપ કરો. ઓકે. તો આ જે પેરેગ્રાફમાં આપણે જોયું કે પ્રકૃતિ માદા છે અને પુરુષ છે ભગવાન છે. આપણે પુરુષ નથી. આપણે આમ કહીએ કે નહીં નહીં તો આપણો બરાબર, ખાસ તો અમારા પુરુષોનો મેલ ઈગો હર્ટ થઈ જાય. બરાબર. હું પુરુષ છું ભાઈ, બરાબર, હું ભોગતા છું, હું કહું એમ જ તારે કરવું પડે. આ ઈગો લઈને આપણે આવ્યા છે. હવે તમે 16મા પેરેગ્રાફમાં આવો, પેજ નંબર 10. 16મો જે પેરેગ્રાફ જે છે ને, એ કાલ અને કર્મ, આ બે વસ્તુ સમજાવે છે કે ભૌતિક પ્રકૃતિની રચના સત્વગુણ, રજોગુણ, તમોગુણ એમ 3 ગુણોથી થઈ. ગુણોની ઉપર સનાતન કાળ છે. આ જે ગુણો જે છે એને મેનેજ કરે છે કોણ? કાલ. સૃષ્ટિનું સર્જન થયું ને શરૂઆતમાં, તો મહાવિષ્ણુ દ્વારા દ્રષ્ટિપાત થયો પ્રધાન ઉપર, મહત્તત્વનું નિર્માણ થયું. મહત્તત્વનું નિર્માણ જે થયું ને, એની અંદર સૌથી પહેલી કોઈ શક્તિ એડ થઈ હોય ને તો એ કાલ નામની શક્તિ ભગવાન શિવજીની. શિવજી રિપ્રેઝન્ટ કરે છે એકચ્યુઅલી કાલને. અને એ એડ થયા પછી સૌ પ્રથમ જે કન્ટેન્ટ, બરાબર, જે ઉદ્ભવ્યું એનું નામ અહંકાર. પછી અહંકાર સત્વગુણનું મિશ્રણ થાય, બરાબર, તો પછી એમાંથી મન ઉત્પન્ન થાય. અહંકાર રજોગુણનું મિશ્રણ થાય તો બુદ્ધિનો ઉત્પન્ન થાય. અહંકાર તમોગુણનું મિશ્રણ થાય પછી એની અંદર 5 કર્મેન્દ્રિયોની ઉત્પત્તિ થાય. આ ભાગવતમની અંદર આવશે, આપણે ત્યાં ભણશું, તમે ચિંતા નહીં કરતા. બરાબર. તો આ છે કાળનો સંબંધ. બરાબર. કાલ અને આ રીતના સંબંધ છે. અને પછી ત્યાં પ્રભુપાદ કહે છે કે કર્મ એટલે શું? તો કે જીવનના દરેક ક્ષેત્રમાં આપણે પોતાના કર્મના ફળ સ્વરૂપે સુખ અને દુઃખ ભોગવીએ છીએ, અને કર્મ કહેવાય છે. બરાબર. આપણા કર્મના ફળ સ્વરૂપ. અને એટલા માટે 17મો જે પેરેગ્રાફ છે ને, એમાં પ્રભુપાદ જોરદાર સ્ટેટમેન્ટ આપે છે. 17મો જે પેરેગ્રાફ છે કે ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાલ તથા કર્મ, આ બધાની વ્યાખ્યા આપી. અને છેલ્લે એ પેરેગ્રાફની અંદર નીચેની ત્રીજી લાઈન વાંચો. બરાબર. ત્રીજી લાઈન એમાં લખે છે પ્રભુપાદ
કે પોતાના કર્મોના ફળને અથવા કર્મને બદલી શકીએ છીએ. બરાબર. તો એસ્ટ્રોલોજર આગળ આપણે જઈએ, આપણી હાથની રેખાઓ જોડાવા માટે આમાં જોઈ દો ને. બરાબર. પણ વૈષ્ણવમાં એ શક્તિ છે કે આ હાથની રેખાઓ ચેન્જ કરી શકે છે, એ બદલી શકે છે. જે એના નસીબમાં નથી એને પ્રાપ્ત કરી શકે છે. બરાબર. આની અંદર છે બધું. તો એટલે પ્રભુપાદ છેલ્લે લખે છે કે તમે ઇવન કર્મફળને બદલી શકો છો. બરાબર. અને સામે જે 18મો જે પેરેગ્રાફ છે, 18મો, એમાં જીવ છે એ પરા એટલે કે શ્રેષ્ઠ છે. 7મો જે આપણે વાંચશું ને એની અંદર શ્લોક છે અપરિમિતત્વાન્ય વાળો. બરાબર ને, કે ભાઈ જે પરાશક્તિ છે જીવ છે. તો તમને બધાને એક પ્રશ્ન પૂછું કે ભાઈ જીવ શું કામ પરા એટલે શ્રેષ્ઠ અને અપરા એટલે નિકૃષ્ટ. અપરામાં શું શું આવે? અપરામાં શું શું આવે? નેટવર્ક જતું રહ્યું છે મારું? આવે છે પ્રભુજી અવાજ. ઓકે ઓકે, આવે છે આવે છે. તમે મને કહો કે જીવને શું કામ પરા કીધું છે? જીજ્ઞા માતાજી કહો, જીવને પરા શું કામ કીધું? શ્રેષ્ઠ શું એવું તમે કર્યું છે કે ભગવાને તમને શ્રેષ્ઠ કીધા? એ ભગવાનનો જ અંશ છે. ભગવાનની અંદર જે ગુણો છે એ ભલે અલ્પ માત્રામાં છે આપણી પાસે, પણ છે ખરા. ઓકે, ચાલો એક જવાબ. જય શ્રી સેજપાલ માતાજી, શું કામ ભાઈ પરા અને શ્રેષ્ઠ કીધું છે? વાય? જીવોની બનેલી છે પરાશક્તિ, એટલે કેવા જે માતાજી કીધું. ઓકે, થેન્ક યુ. જ્યોતિ માતાજી, તમે એવું શું કર્યું છે કે કૃષ્ણ એમ કે છે કે તમે શ્રેષ્ઠ છો? વાય? જે અપરાશક્તિ છે, જેમ કે પંચમહાભૂત વગેરે, એ એમના અંદર કોઈ ઈચ્છા ના હોય. જે જીવમાં ઈચ્છા છે અને કર્મ કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. તમે નજીક પહોંચી ગયા છો, થોડાક વાક્યથી રહી ગયા છો. થોડુંક એમાં હજી એડ કરીએ તો પરફેક્ટ આન્સર થઈ જાય. નીતા ગઢવાળા માતાજી, તમે મને કહો કે ભાઈ જીવને પરા શું કામ કીધું? ભાઈ શું એવું કર્યું શ્રેષ્ઠ તમે? નહીં, માઇક ચાલુ કરો તો જ મને અવાજ આવશે. માઇક ચાલુ કરો પ્લીઝ. નીતા માતાજી બોલો. બોલો. જીવ ચેતન શક્તિ છે એટલા માટે. એકદમ નજીક આવી ગયા, પણ આન્સર હજી કનેક્ટ ના થઈ ગયો. પરેશ શાહ પ્રભુ, તમે કહો કે ભાઈ જીવ શું કામ પરા છે? હરે કૃષ્ણ પ્રભુજી. જીવ એક તો ભગવાનના અંશ છે. આપણે જે ભોગવવા માટે અહીંયા આવ્યા છે, ભક્તિ થકી પાછા આપણે ત્યાં પહોંચી શકીએ છીએ એકચ્યુઅલી. ઓકે, પણ મારો પ્રશ્ન એવો હતો કે અપરાને નિકૃષ્ટ કીધી અને પરાને શ્રેષ્ઠ કીધી, તો એવું શું કામ કીધું? એમ એ સંદર્ભમાં હું કહેતો હતો. તમારો જવાબ બધાનો સાચો છે, ખોટો કોઈનો નથી. બરાબર. એટલે સંદર્ભ મારે એ જોઈતો હતો. ચાલો ચાલો, હવે હું આન્સર આપું છું. આપણી પાસે ટાઈમ ઓછો છે, એકચ્યુઅલી 3-4 મિનિટ જ હોવાના કારણે. તો શું કામ ભગવાને એવું કીધું કે જીવ છે પરાશક્તિ છે? કારણ કે પરાશક્તિની અંદર એ શક્તિ રહેલી છે કે જે અપરાશક્તિને એક્ટિવેટ કરી શકે. સમજ્યા તમે? તમારા શરીરની અંદર આત્મા પ્રવેશ કર્યું ત્યારે આ શરીરમાં ચેતના આવીને, આત્મા નીકળી જાય તો આ ડેડ બોડી છે. બરાબર. બીજું એક્ઝામ્પલ આપું કે તમારી આજુબાજુમાં અપરાશક્તિ છે. ધારો કે સિમેન્ટ છે, પાણી છે, મેટલ છે, ઈટો છે, પણ એની મેળે મેળે મકાન બની જશે બધું? નહીં બને. કેવી રીતના બનશે? તો કે એ અપરા આ પરાશક્તિનો બરાબર જ્યારે સંપર્ક કરશે, અથવા આ પરાશક્તિ જે છે એ અપરાને એક્ટિવેટ કરશે અને બધાનું મિશ્રણ કરીને મકાન બનાવી દેશે. અપરા એની મેળે એક્ટિવેટ ના થાય. અપરાને એક્ટિવેટ કરવા માટે પરા જોઈએ. પરા એટલે જીવ, એની અંદર ચેતના છે. એટલા માટે સમજી ગયા તમે શું કામ પરાને શ્રેષ્ઠ કીધી છે ભગવાને? કારણ કે પરા જે છે એના વગર અપરા એક્ટિવેટ ના થાય. અપરા જળ છે અને પરા ચેતન છે. તમે બધાએ જવાબ તો સાચા જ આપ્યા છે, પણ ખાલી આ બે વચ્ચેનું કનેક્શન ખૂટતું હતું. બરાબર. 19મા પેરેગ્રાફની અંદર તમે આવો, 11મા પેજ ઉપર, ત્યાં ભગવાન ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર એટલે આ શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે આત્મા અને પરમાત્મા બંને. 13મો અધ્યાય શ્રીમદ ભગવદ ગીતામાં આપણે ભણશું ત્યારે તમને વધારે ક્લિયર થશે. ક્ષેત્રજ્ઞ એટલે આત્મા પણ છે અને ક્ષેત્રજ્ઞ એટલે પરમાત્મા પણ છે. ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રને જાણનારો. તો આત્મા પણ જાણે છે, પણ આત્મા કેટલું જાણે છે?
તો કે આ શરીર પૂરતું. બરાબર. તો એક છે લોકલ ક્ષેત્રજ્ઞ, બરાબર, અને એક છે યુનિવર્સલ ક્ષેત્રજ્ઞ. એ યુનિવર્સલ ક્ષેત્રજ્ઞ છે એ પરમાત્મા સ્વરૂપે ભગવાન છે. તમારા હૃદયમાં અત્યારે શું ઈચ્છાઓ ચાલે છે એ મને ખબર નથી, પણ મારા હૃદયમાં શું ઈચ્છા ચાલે છે મને ખબર છે, કારણ કે હું લોકલ ક્ષેત્રજ્ઞ છું. પણ ભગવાન શ્રી કૃષ્ણ છે એ તમારા હૃદયમાં છે અને મારા હૃદયમાં છે, અને તમારી ને મારી અને આખા જગતના બધા જીવોની, ખાલી મનુષ્યોની નહીં, બધી જ યોનિઓના હૃદયમાં શું ચાલે છે જાણે છે. તો એ યુનિવર્સલ ક્ષેત્રજ્ઞ છે. બરાબર. તો આયા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આપણે જાણીને શું કરવાનું છે, તો કે આમાંથી બહાર નીકળી જવાનું છે. બરાબર. આજે અસત શરીરમાંથી. એટલે પ્રભુપાદ એમાં સરસ છેલ્લે લખે છે, જે પેરેગ્રાફ નંબર 19 જે પેરેગ્રાફ છે ને એમાં છેલ્લે લખે છે. શું લખે છે? જુઓ તમે પેજ નંબર 11 અને નીચેથી 5મી લાઈન ત્યાં વાંચો કે જ્યારે સત્વ ગુણમાં જીવ આવે અને સમજી લે કે ક્યાં કર્મ કરવાના છે. મતલબ તમે જ્યાં સુધી સત્વ ગુણમાં નથી આવતા ને ત્યાં સુધી તમે ભગવદ્ ગીતા નથી સમજી શકતા. શું કામ? આપણે ભક્તિ શાસ્ત્રી માટે 16 માળા 4 નિયમ રાખ્યા છે, એ સત્વ ગુણમાં આવવા માટે. કોઈ વ્યક્તિ સત્વ ગુણમાં ના હોય તો એના માટે આ ક્લાસ છે નહીં. આ સેમ ક્લાસ છે યુટ્યુબમાં મૂકવામાં આવશે. બરાબર. યુટ્યુબ ની અંદર હજારો લોકો આ જોઈ શકે છે, સાંભળી શકે છે, એને નહીં સમજાય. શું કામ નહીં સમજાય? કારણ કે સત્વ ગુણમાં હોય તો સમજાશે. જો 16 માળા કરતા હશે, 4 નિયમનું પાલન કરતા હશે, રજોગુણ તમોગુણથી ઉપર ઉઠ્યા હશે, ત્યારે એને સમજાશે, નહીતર નહીં સમજાય. બરાબર. એટલે આપણે ભગવદ્ ગીતામાંથી અત્યાર સુધી આ જે વિષયો 19 સુધી આપણે જે ચર્ચા કરી, 20મો આપણે નેક્સ્ટ ટાઈમ લેવાના છે પેરેગ્રાફ. તો આ 19 પેરેગ્રાફ સુધી અત્યારે જે છેલ્લે ચર્ચા કરી એમાં ભગવાન, જીવ, પ્રકૃતિ, કાલ અને કર્મ. ભગવાન ને શક્તિમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે હું તમને પૂછું છું કે જો ભગવાનને શક્તિમાન કહેવાય તો આના સિવાયનું બધું શું છે? શું છે? ભગવાનને શક્તિમાન કહેવાય તો બાકીનું બધું શું છે? શક્તિ. બાકી બધી જ શક્તિ છે. એ પ્રકૃતિ કહો, કાલ કહો, બધું જ ભગવાનની શક્તિ છે. બરાબર. જીવ એને પરાશક્તિ તરીકે ઓળખવામાં આવે અથવા તો તટસ્થ શક્તિ. બરાબર. પછી પ્રકૃતિ. પ્રકૃતિના જુદા જુદા નામ છે. ઘણી જગ્યાએ અપરા, ઘણી જગ્યાએ ભિન્ન, ઘણી જગ્યાએ માયા, બરાબર, ઘણી જગ્યાએ ભૌતિક શક્તિ, ઘણી જગ્યાએ બહિરંગા શક્તિ. આ બધા જ એના સિનોનિમ્સ છે. આગળ તમે ભાગવતમ, ભગવદ્ ગીતા વાંચશો તો આ બધા સિનોનિમ આવશે. બરાબર. પછી કાલ. કાલ એટલે કાલ શક્તિ, અને બીજું નામ વિનાશ શક્તિ પણ છે. કાલ એટલે સમય નથી ખાલી. આપણે ઘડિયાળમાં જે સમય જોઈએ છે ને, ખાલી એ કાલ નથી. એ કાલનો એક ભાગ છે, કારણ કે ભગવત ધામની અંદર કાલ સમય સ્વરૂપે નથી. કારણ કે અહીંયા કાલ જે સમય સ્વરૂપે છે વિનાશ કરી રહ્યો છે. તમારો મારો ધીમે ધીમે નાશ કરે છે. આપણે બહુ મોટા ઉપાડે બર્થડે સેલિબ્રેશન કરતા હોઈએ છીએ. બરાબર. તો હકીકતે બર્થડે સેલિબ્રેશન કરીએ તો આપણને હકીકતે દુઃખ થવું જોઈએ કે તમારા જિંદગીના આટલા વર્ષ તમારી પાસેથી જતા રહ્યા અને કાલ દ્વારા ગ્રસિત થઈ ચૂક્યા છે. તમને ટેન્શન આવવું જોઈએ કે તમે હવે મોતની નજીક છો 1 વર્ષ વધારે. તમે મૃત્યુની 1 વર્ષ નજીક વધારે પહોંચી ગયા છો. મતલબ અહીંયા ભૌતિક જગતમાં જે કાલ છે વિનાશ કરે છે, અને ભગવાનના ધામમાં કાલ છે ભગવાનને સપોર્ટ કરે છે. ત્યાં વિનાશ નથી કરતો. અને કર્મ છેલ્લું રહ્યું એને અવિદ્યા શક્તિ તરીકે ઓળખવામાં આવે છે, અને એને અશાશ્વત કહેવાય છે. કર્મના બંધનને તમે તોડી શકો છો. બરાબર. બલદેવ વિદ્યાભૂષણજીએ આ 5 જે કન્સેપ્ટ છે બહુ ડિટેલમાં આપ્યા છે એમના ગીતા ભૂષણ નામની ટીકામાં, અને પ્રભુપાદે ત્યાંથી લીધા છે. એટલે પ્રભુપાદે એમની ભગવદ્ ગીતા એમને અર્પણ કરી છે, બલદેવ વિદ્યાભૂષણજીને. તો જ્યારે પણ આ વાંચો તો આ 5 વિશેનું તમને કનેક્શન ખબર હોવી જોઈએ. બરાબર. ઈશ્વર સાથે શું જીવનું કનેક્શન, ઈશ્વર સાથે શું પ્રકૃતિનું કનેક્શન, આ સમજીશો તો ધીમે ધીમે તમને ખ્યાલ આવી જશે. બરાબર. ઓકે. અને એમાં જે માયાદેવી જે છે એ દુર્ગા દેવી રિપ્રેઝન્ટ કરે છે, જે ભિન્ન શક્તિને. અપરાશક્તિના રિપ્રેઝેન્ટેટિવ કોણ છે? દુર્ગા દેવી, માતાજી. બરાબર. ચામુંડામાં કહો, અલ્ટિમેટ પાર્વતીજી. પછી એના વિસ્તાર સ્વરૂપે જ આગળ આવે. અને અલ્ટિમેટ જે તત્વ છે રાધા તત્વ છે. રાધા તત્વમાંથી લક્ષ્મીજી, લક્ષ્મીજીમાંથી અલ્ટિમેટલી પાર્વતીજી, પાર્વતીજીમાંથી બીજા બધા દેવીઓ છે એના વિસ્તાર સ્વરૂપે આવે. બરાબર. માયા. અને કાલ જે છે એ શક્તિના 3 રિપ્રેઝેન્ટેટિવ દેવતાઓ છે. સૌ પ્રથમ જે છે ભગવાન શિવ.
બરાબર, બધો કાલચક્ર શિવ દ્વારા મેનેજ થાય. બીજું યમરાજ દ્વારા મેનેજ થાય, અને ત્રીજું સૂર્યદેવ દ્વારા મેનેજ થાય. આ 3 દેવતાઓ છે કાલને રિપ્રેઝન્ટ કરે છે, અને અધિકાંશ એનાથી કોઈ ભૂલ નથી થતી. બરાબર, શિવજી બરાબર જ્યારે પ્રલય આવે બધું નાશ કરી નાખે, યમરાજ આપણો નાશ કરીને આપણને લઈ જાય, બરાબર, અને સૂર્યદેવ બરાબર દરેક ક્ષણે આપણું શરીરને નાશ કરી રહ્યા છે. તો આપણને ખબર નથી પડતી એટલા માટે. બાકી આપણી બધી વસ્તુ, આપણી સંપત્તિ, આ બધું નાશ થાય છે. જેવો સૂર્ય ઉગે છે ને અસ્ત થાય છે ને, આપણી સંપત્તિ થોડી થોડી નાશ થઈ ગઈ છે. બધું ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે. પછી તમારું નવું ગાડી હોય, નવો બંગલો હોય, બધું ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે, આપણે ખબર નથી. એટલે તો આપણે 4-5 વર્ષે રિનોવેશન કરવું પડે છે ને, કારણ ત્યારે આપણને દેખાય છે. બાકી રોજ એકચ્યુઅલી ક્ષીણ થાય છે, ગાડી રોજ ખરાબ થાય. ઓકે, તો આ 5 વચ્ચેનો સંબંધ ને આ બધું આપણે ખાસ જાણવું આ આજનો જે ક્લાસનો મેન ઉદ્દેશ્ય હતો. ઓકે, વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે રામ રામ રામ. મારે એક બહુ મહત્વની ચર્ચા